टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। સુપ્રભાત, ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપના સાથે। ભારતીય માર્કેટ્સ આજે કઈ દિશામાં આગળ વધવાના છે તે તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું અને સાથે સાથે દિવસ મહત્વનો છે શુક્રવારે આમ જોવા જાવ તો પરિસ્થિતિ અલગ હોય, પણ આજે આરબીઆઈની અનાઉન્સમેન્ટ્સ આવવાની છે વ્યાજદરોને લઈને, પુતિન સાહેબ સાથેની મુલાકાતને લઈને અનાઉન્સમેન્ટ્સની શક્યતાઓ, આ બધા વચ્ચે માર્કેટ શું કરશે તે સમજીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું। આઈબીઆરની ક્રેડિટ પોલિસીના દિવસે શેર બજારમાં અસમંજસની સ્થિતિ। એફઆઈની સતત છઠ્ઠા દિવસે પણ વેચવાલી। લોંગ શોર્ટ રેશિયો ઘટીને માત્ર 12% પર। ગિફ્ટ નિફ્ટી ફ્લેટ। એશિયાના બજારો મૂળ પ્રતિસાદ। નિષ્ણાંતોને મતે આજે 5% વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા। સવારે 10 વાગ્યે એમપીસી બેઠકના નિર્ણયની થશે જાહેરાત। સારા ગ્રોથને કારણે વ્યાજદરોની ઘટાડાની શક્યતા વધી। પોલિસી ઉપરાંત બજારની નજર મોદી અને પુતિનની મુલાકાતના પર અને ડિફેન્સ, શિપિંગ, હેલ્થકેર, ફર્ટિલાઇઝર જેવા સેક્ટર પર થઈ શકે છે મોટા કરાર। પ્રધાનમંત્રીએ કર્યું જોરદાર સ્વાગત। આઈટીસીમાં બ્રિટિશ અમેરિકન ટોબેકો વેચી શકે છે પોતાનો હિસ્સો। 7 થી 15% સુધીનો હિસ્સો વેચવાની તૈયારી। 3000 કરોડ રૂપિયાની બ્લોક ડીલ સંભવ। ફ્લોર પ્રાઇસ ₹205। એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ દ્વારા ઇન્ડિગોને એફડીટીએલના નિયમોમાં આપવામાં આવી રાહત। ઇન્ડિગો પાસે માગ્યું હાયરિંગ રોડમેપ। ગઈકાલે પણ 550 ફ્લાઇટ રદ થઈ। ઇન્ડિગોએ જણાવ્યું 2 દિવસ સુધી હજુ પણ આવી જ સ્થિતિ રહેશે। આવો આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સ આજે નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં છે, એકદમ ફ્લેટ છે। દિવસની શરૂઆત પણ કંઈક આવી જ 2-5-10 પોઈન્ટ આસપાસના ઘટાડા સાથેની થઈ હતી અને અત્યારે પણ એ જ મામૂલી ઘટાડો, થોડી રિકવરી, પણ એ રિકવરી 10 પોઈન્ટની રિકવરીને રિકવરી ના કહેવાય બેઝિકલી, તમે સમજો તો। એટલા માટે અત્યારે માર્કેટ્સ એકદમ ઠંડા પડ્યા છે। અચ્છા, આપણે ગિફ્ટ નિફ્ટીનો સંકેત પહેલાં લઈ લઈએ। ગિફ્ટ નિફ્ટી, ડાઉ ફ્યુચર્સ બધા જ તમને જે છે તે મામૂલી એવો ઘટાડો જુઓ તમને અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી આપે છે બસ 10-20 પોઈન્ટ આસપાસ। અત્યારે તો પછી થોડા રિકવર પણ થયા। આ તરફ તમે જો ડાઉ ફ્યુચર્સ પર નજર કરો તો ડાઉ ફ્યુચર્સના સંકેતો તમને જોવા મળશે કે ત્યાં તમને થોડી એવી રિકવરી જોવા મળી રહી છે। ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં ડાઉ જોન્સનો ક્લોઝ કેશનો લાલ નિશાનનો હતો, પણ સામે નાસ્ડેક અને S&P 500માં તેજી, થોડી તેજી જોવા મળી। બીજી તરફ રસલ 2000ની અંદર જબરદસ્ત તેજી આપણને જોવા મળેલી છે। અચ્છા, જેપનીઝ માર્કેટ્સ નિક્કઈમાં આજે જોઈ રહ્યા છીએ આપણે કે એક મેજર દબાણ છે, 1.25% વધુનું દબાણ જોવા મળી રહ્યું છે। જાપાનની પોતાની અમુક ચિંતાઓ છે કે જેની આગળ આપણે વાત કરીશું। બહુ અસમંજસની સ્થિતિમાં જેપનીઝ માર્કેટ્સ આવી ચૂક્યા છે, તો આ સ્થિતિ પર પણ તમે નજર રાખો। અને આ સિવાય તમે જુઓ કે ગ્લોબલ માર્કેટ્સની પરિસ્થિતિ જુઓ, નાસ્ડેકનો ગઈકાલનો ક્લોઝ મામૂલી મજબૂતી તરફનો જ જોવા મળેલો છે, એટલે પરિસ્થિતિ રેન્જ બાઉન્ડ। હવે આવો ગ્લોબલ માર્કેટનું અપડેટ જરા અમેરિકન માર્કેટ્સના સંકેતો પર આપણે એક વખત નજર કરી લઈએ। ગ્લોબલ માર્કેટના અપડેટ પર નજર કરતાં ગઈકાલે અમેરિકન માર્કેટ્સ જે છે તે મિશ્ર બંધ થતા જોવા મળ્યા હતા। બંને તરફી કારોબાર હતો, ઉતાર ચઢાવ હતો અને ત્યારબાદ મિશ્ર ક્લોઝિંગ અમેરિકન માર્કેટ્સનું તમને થતું જોવા મળ્યું। હવે આ જે ઉતાર ચઢાવો છે તેનું કન્ફ્યુઝન જે છે તે આજે પીસીઈના ડેટા આવવાના છે અને આ પીસીઈના ડેટા, મોંઘવારીના આંકડાઓ, તેના પર ખાસ ફોકસ છે। એના માટે થઈને અત્યારે ફિલહાલ એક અસમંજસનો માહોલ બનેલો છે। હવે રસેલ 2000 એકમાત્ર એવો ઇન્ડેક્સ હતો કે જેમાં રેકોર્ડ ગઈકાલે બન્યા, બાકી ડાઉ થોડો ઘટ્યો। મેં કહ્યું તેમ નિક્કઈ અને S&P 500 બંને થોડા લીલા નિશાનમાં તમને બંધ થતા જોવા મળ્યા। બિટકોઇન સ્ટોરી આ છે કે 93,000ને નીચે ફરી એકવાર તમને બિટકોઇન આવતો જોવા મળ્યો, થોડી વેચવાલી। સામે એથેરિયમ અને સોલાના બંનેમાં થોડી તેજી પણ જોવા મળી રહી છે, એટલે મિશ્ર કારોબાર ત્યાં પણ છે। અમેરિકામાં 87% લોકો એમ કહે છે કે ભાઈ 5% વ્યાજ દર ઘટવા જોઈએ અથવા તો ઘટી શકે। આ બંને શબ્દો જે છે તે આમ જોવા જાવ તો અત્યારે સમાનાર્થી બની રહ્યા છે। પોવેલ સાહેબ હવે મગનું નામ મરી કરે આવતા 10 તારીખે તો પછી વધારે સ્પષ્ટતા થાય। 10 તારીખે US વ્યાજદરોની જાહેરાત, એટલે આપણા માટે સવારે 11 તારીખે સવારે આપણા માર્કેટ રિએક્શન આપશે, એ પણ ગુરુવાર જ હશે, એટલા માટે એ સ્થિતિ પર પણ નજર રાખો। અને આપણા માટે તો આજની પરિસ્થિતિ વ્યાજદરોની અનાઉન્સમેન્ટ્સની છે, પોલિસીને લઈને શું જાહેરાત થાય છે તે આપણે અહીંયાથી ખાસ જોવાનું રહેશે। તો આવો હવે વિદેશી રોકાણકારોના સેટઅપ પર નજર કરીએ। આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે કે ભાઈ ગિફ્ટ નિફ્ટી તો તમને ફ્લેટિશ સંકેતો આપી રહ્યું છે, તો વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે
તે હવે આપણે અહીંયાથી જોઈ લઈએ. જુઓ ગિફ્ટ નિફ્ટી તમારા માટે ફ્લેટ છે. હવે તમે અહીંયા નજર કરી લો. સૌથી પહેલાં એ જ સમજી લો કે ભાઈ લોંગ શોર્ટ રેશિયો જે છે તમારો તે સતત ઘટાડો બતાવી રહ્યો છે અને વિદેશી રોકાણકારોએ ફરી એકવાર શોર્ટ સાઇડની પોઝિશન્સ જે છે તે ઊભી કરવાની શરૂ કરી છે. પહેલાં તો કેશનું તમારો ગઈકાલનો કારોબાર જોઈ લો. 1949 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તેઓ કેશ માર્કેટની અંદર કરીને ગયા છે અને સામે તમે જુઓ તો ડીઆઈએસ દ્વારા 3661 કરોડ રૂપિયાની ખરીદદારી કરવામાં આવી છે, જે અલ્ટિમેટલી એવું બતાવે છે કે બંને તરફી કારોબારમાં ડીઆઈએસ હજુ પણ પોતાની ખરીદદારી કરી રહ્યા છે, એફઆઈએસ જે છે તે સતત સેલિંગ કરી રહ્યા છે. ઓલમોસ્ટ 12 પર લોંગ શોર્ટ રેશિયો તમારો આવી ગયો છે, જેમાં ફ્યુચર્સના આંકડા જોઈ લો તમે. 1100 કરોડ રૂપિયાની મેજર વેચવાલી તેઓ નિફ્ટીમાં કરીને જઈ રહ્યા છે. 1104 કરોડ રૂપિયાની મેજર વેચવાલી તમને અહીંયા જોવા મળી રહી છે. આ તરફ તમે નજર કરો, અહીંયા બેંક નિફ્ટી પર 650 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તેમણે બેંક નિફ્ટીના ફ્યુચર્સમાં પણ કરી છે. એટલે આ પરિસ્થિતિ પર તમે નજર રાખો. ત્યારબાદ તમે નજર કરો, અહીંયા આ છે ફિન નિફ્ટી. થોડી એવી ખરીદદારી ગઈકાલે કેશ માર્કેટમાં જરૂર તેમણે કરી છે, તો આ પરિસ્થિતિ પર પણ નજર રાખવાની રહેશે. અને ત્યારબાદ તમે જોશો કે અન્ય જે સંકેતો છે, જેમ કે આ 48 કરોડ રૂપિયા આસપાસ મિડ કેપ સિલેક્ટ છે. મિડ કેપ સિલેક્ટની અંદર તેમણે મિશ્ર કારોબાર કરેલો છે. થોડી તેજી થોડી મંદી આજે ફ્યુચર્સમાં આપણને વેચવાલી જોવા મળી રહી છે. આ સિવાય તમે જુઓ નેક્સ્ટ 50ની અંદર તેમણે થોડી એવી ખરીદદારી ગઈકાલે કરી છે. હવે આવો FI2 ઇમેજ પર સ્લાઇડ ચેન્જ કરીએ. ઓપ્શન્સમાં શું કર્યું? ચલો, ફ્યુચર્સ તો તમે વેચી જ રહ્યા છો, રાઈટ? ગઈકાલે ગુરુવાર હતો, સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ હતો, તો ઓપ્શન્સની અંદર તેમણે નિફ્ટીના ઓપ્શન્સ તો હેવી વેચ્યા છે. મતલબ ક્લિયર કટ તેમણે વન ડાયરેક્શન પોઝિશન્સ જે છે તે બનાવી. ગઈકાલે શું થયું હતું? ગઈકાલે એમણે ઓપ્શન્સમાં ખરીદદારી કરી હતી, જે એમની પોઝિશન્સને કવર કરતા બતાવે. પણ જુઓ ક્લોઝ કેમેરા પર આવો, તમને હું સમજાવું પ્રોપરલી. 5609 કરોડ રૂપિયા આસપાસ જે છે તે તમને અહીંયાથી જોવા મળશે. સૌથી પહેલાં તો ટોટલ વેચવાલી, જેમાં 5578 કરોડના ઓપ્શન્સ જે છે તે નિફ્ટીમાં તેમણે વેચ્યા છે. પછી તમે નજર કરો, 232 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા છે. થોડું ઘણું કવરિંગ વગેરે થયું છે અહીંયા. અને ગઈકાલે આમ પણ બેંક નિફ્ટીએ સરસ રિબાઉન્ડ બતાવવાની કોશિશ કરી પણ હતી, જેની આગળ આપણે ચર્ચા કરીશું. આ સિવાય તમે જુઓ, આ છે ફિન નિફ્ટી. લોંગ બંને ફિન નિફ્ટીમાં ફ્યુચર્સ ઓપ્શન્સ બંનેમાં લોંગ થયા છે. મિડ કેપ સિલેક્ટમાં ફ્યુચર્સ ઓપ્શન્સ બંનેમાં વેચવાલી છે. અને આ છે નેક્સ્ટ 50, બંનેમાં ખરીદદારી જોવા મળી રહી છે. સારી વાત એ છે કે 1892 કરોડના સ્ટોક ફ્યુચર્સનો બાઇંગનો આંકડો તમને જોવા મળે છે, જે હેજિંગના હિસાબે. પણ સૌથી સારી વાત આ છે, તમારો 11 ને નીચે વોલ્ટિલિટી ઇન્ડેક્સ આવી જવો સૌથી સારો સંકેત તમને જોવા મળશે. હું કહી જ રહ્યો હતો કે 11 ને નીચે પ્રોપર તેજી, પણ હજુ એક દિવસ કન્ફર્મેશન જોઈએ. આજનો દિવસ મહત્વનો છે, કારણ કે બે સંકેતો છે. એક તો આરબીઆઈ દ્વારા વ્યાજદરોના અનાઉન્સમેન્ટ્સ છે, એક રશિયા સાથેના આપણા સંબંધો અને શું અનાઉન્સમેન્ટ્સ થાય છે, તો ડબલ આર ફેક્ટર છે. હવે ત્રીજો આર થાય છે કે નહીં, અને રિટર્ન્સ જે છે તે બને છે કે નહીં, તે આપણે જોવાનું. તો આ ટ્રિપલ આરનો કોમ્બિનેશન આજે માર્કેટ માટે મહત્વનો રહેશે. પણ ગઈકાલે માર્કેટે રિકવરી બહુ જ સરસ કરી હતી. તળિયેથી રિકવર સારા થયા હતા. દેટ વોઝ રિકોઝ ઓફ વિક્સ. અને તેમ છતાં એફઆઈઝનો લોંગ શોર્ટ રેશિયો તો રેકોર્ડ લો પર જ છે. તો આવી પરિસ્થિતિમાં ભારતીય માર્કેટ શું સંકેત બતાવી શકે તે હવે આપણે ચર્ચા કરવી જોઈએ. આવો આપણે નિફ્ટીના ચાર્ટ્સ પર ડેઇલી ચાર્ટ સાથે શરૂઆત કરીએ. 5 દિવસથી જોઈ રહ્યા છીએ એક વેચવાલીની સ્ટ્રીક શરૂ થઈ છે, જેમાં ગઈકાલે ફાઇનલી એક ગ્રીન કેન્ડલ તમારા માટે આવતી જોવા મળી, જેણે સતત બીજા દિવસે 10 ડેમાં અને 20 ડેમાંને વચ્ચે ઝોલા ખાધા. મતલબ બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ કરવાનો પહેલો પ્રયત્ન અહીંયા થયો. આજે તમને કન્ફર્મેશન આપવા માટે 10 ડેમાંને ઉપર બંધ આપવો પડે, જે છે 26,053. હું એનાથી પણ ઉપરની એક કન્ડિશન આપી દઉં છું. મને ક્લોઝ જોઈએ છે આજે 26,100 ને ઉપર. યાદ હશે તમને, પાછલા અઠવાડિયે પણ 26,100ની માળા જપી હતી આપણે, પણ પછી એને નીચે જતા રહ્યા. એટલે હું બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે આને જોતો હતો ત્યાં સુધી. હવે ફાઇનલી એક રિવાઇવલ આપવાની કોશિશ કરી છે, પણ કન્ફર્મેશન આજે મળશે. 20 ડેમાં તમારો સપોર્ટ બની રહ્યો છે, જે છે 25,974. પણ તેનાથી થોડો નીચે હું 25,850નો સપોર્ટ જોઉં છું આજે, કારણ કે વોલ્ટિલિટી વધી શકે તેમ છે. આજે એક્સપાયરીનો દિવસ તો નથી, પરંતુ એક્સપાયરીના દિવસ જેવો મૂડ છે, કારણ કે વ્યાજદરોની અનાઉન્સમેન્ટ્સ થઈ શકે છે. તો આ જે અનાઉન્સમેન્ટ થશે તેના પર આપણે સૌ કોઈ નજર રાખવાની રહેશે. તો 25,850 મને અલ્ટિમેટ સપોર્ટ લાગે છે. ના તૂટે ત્યાં સુધી મંદી નથી કરવી, અને ઉપરના સ્તર પર 26,100 ને ઉપર નવી તેજી નથી કરવી. મતલબ કે હું રેન્જ બાઉન્ડ કારોબાર જોઉં છું બંને તરફી. આજે તેજી પણ આવશે, મંદી પણ આવશે. અંડર કરંટ નો ડાઉટ
તેજીનો જ છે, પરંતુ તેમ છતાં પણ અત્યારે ફિલહાલ નજર અહીંયા રાખવાની રહેશે. 26,100 ને ઉપર પ્રોપર નવી તેજી આપણે કરીશું, ત્યાં સુધી થોડી રાહ જુઓ. 10 ડેમાં યાદ રાખો 26,053, 20 ડેમાં યાદ રાખો 25,974. આજે 20 ડેમાં ન ટચ કરીએ ને તો વધુ સારું, એટલે 25,974 એટલે બેઝિકલી 26,000 ન તૂટે તો વધુ સારું. અત્યારે તો તમે શરૂઆતમાં રેન્જમાં ખુલ્લો છો, ક્લોઝિંગ પણ તમારો 26,033નો છે, એટલે આવી સ્થિતિમાં પોસિબલ એક વખત 26,000 તોડીએ તો પણ 974 ન તોડે તો વધુ સારું. નહીં તો શું થાય, 20 ડેમાં જે છે તેને પાસે તમે પછી આવી રીતે તમે નર્વસનેસનો કારોબાર બતાવી શકો, એવું નથી કરવું. એટલા માટે આપણે હોપ્સ રાખીએ કે આ જે વ્યાજ દરોને એ બધી જે પરિસ્થિતિ છે તે ફટાફટ નીકળી જાય અને આપણે હવે અહીંયાથી ધીરે ધીરે ફરી એકવાર ઉપર તરફ જ આગળ વધીએ. આપો 15 મિનિટના ચાર્ટ્સ. 2 દિવસથી તમે રિવર્સલ જોયું, ગઈકાલે તો સરસ રિવર્સલ આવ્યું જ, પરંતુ પરમ દિવસે તમારો જે છેલ્લો અડધો કલાક હતો ને તેની અંદર તમે બેઝ બનાવ્યો. તો આ પરમ દિવસના ચાર્ટ છે. આખો દિવસ મંદી હતી, છેલ્લે અહીંયાથી જે તેજી આવી તમે ક્લોઝ સારો આપ્યો, ફોલો બાઇંગ જોવા મળ્યું, નો ડાઉટ સેલિંગ આવ્યું, પણ છેલ્લે ફરી તમે રિકવર થઈ ગયા. એટલે આપણે પણ એવી જ આશા રાખવી છે કે આજે રિકવરી આવી અને આજે તમારી મેઇન બેઝ કેન્ડલ અહીંયાથી ખાસ બની હતી જે મંદી માટેની, તેને આસપાસનો તમે ક્લોઝ આપી દીધો છે. હવે અહીંયાથી ઉપર જઈએ તો વધુ સારું. અત્યારે ફિલહાલ આજે 20 ડેમાં ન તોડીએ તો વધુ સારું. અને મેં તમને કહ્યું તેમ 25,850 તોડવું નથી. આ તૂટી ગયું તો પછી પાટિયા પડી ગયા છે. નો ડાઉટ મેં નીચે તમને કહ્યું હતું એમ 100 પોઈન્ટે સપોર્ટ છે, 700 પર છે, 600 પર છે. 700 બહુ મોટો સપોર્ટ છે બાય ધ વે, એટલે આ ના તૂટવો જોઈએ. 800, 700, 600 આ બધા જ સપોર્ટ છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આજે માર્કેટ્સ પોતાના લેવલ્સ મેન્ટેન કરીને જાય. હવે આવો તમે નેક્સ્ટ સાપ્તાહિક ચાર્ટ પર. આજે વીકલી ક્લોઝિંગ છે અને મેં તમને 26,100ની વાત કરેલી જ હતી. આ અઠવાડિયે ફરી એકવાર 26,100ની નીચે તો છીએ આપણે, પણ મને 26,100 ઉપરનો બંધ જોઈએ છે. તો તમારો છે ને તેજીનો કન્ફર્મેશન આવી જશે. ભલે તમે ટોપ બનાવી ઉપલા સ્તરોથી, પણ તમે એટલીસ્ટ નીચલા સ્તરોથી સપોર્ટ લઈને ઉપર પણ આવી જાઓ ને તો પરિસ્થિતિ બહુ સારી બને. એટલે આજે તેજી કરવી હોય ને તો ક્લોઝિંગ તમારો 26,100 ઉપર જોઈએ અને જોઈએ. ગમે તેમ કરીને આ લેવલને ઉપર ક્લોઝિંગ જોઈએ છે, તેના માટે શોર્ટ કવરિંગ કરવું પડે. પણ એફઆઈએસ પોતાના લોંગ શોર્ટ રેશિયોને 12 પર લઈને આવ્યા છે, જે થોડું નેગેટિવ સેન્ટિમેન્ટ બને છે. હવે શું બાય ઓન રૂમર્સ અને સેલ ઓન રાઇઝ એવું થાય છે કે નહીં તે જોવાનું. સેલ ઓન ન્યૂઝ અને બાય ઓન રૂમર્સ એવું થતું હોય છે. તો આજે ન્યૂઝ આવી જાય જ્યારે કે ભાઈ હા આપણે આ વ્યાજ દરો ઘટી ગયા, તો શું પછી માર્કેટ ઘટાડો બતાવશે? બસ એટલું જ સમજવાનું છે, તેના ઉપરથી ખબર પડી જશે. આગળ હવે આ 26,100ની મેં વાત કરી લીધી. મંથલી ચાર્ટ્સ ગ્લિમ્સ લઈ લઈએ ખાલી શું થઈ રહ્યું છે. મંથલી ચાર્ટ્સમાં તળિયેથી રિકવરી થોડી જોવા મળી રહી છે, પણ હજુ 5મી તારીખ છે, આજે થોડો સમય આપીએ. બાકી કંઈ બહુ ફોર્મેશનમાં ચેન્જ નથી મંથલી ચાર્ટ પ્રમાણે. આવો હવે ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટ ક્રુશિયલ જગ્યા છે, કારણ કે તમારા કોલ રાઇટર્સ સતત જે અગ્રેસિવ હતા ને, ફાઇનલી તમને પુટ રાઇટર્સ અગ્રેસિવ થતા જોવા મળી રહ્યા છે. જુઓ 15,25,800 પર ગઈકાલે જે રિકવરી આવી તેને કારણે થઈને 25,900 પર 79 લાખ, જેમાં 18 લાખનું એડિશન. કોલ પણ એક્ઝિટ થઈ ગયા. ઇવન 25,950માં કોલની એક્ઝિટ અને 26,000માં પણ કોલની એક્ઝિટ છે. અને અહીંયા ઓલમોસ્ટ એડિશન 31 લાખનું 26,000 પર છે. એટલે 1 કરોડનો તમારો ઓઆઈ અહીંયા છે અને આ તરફ ઓલમોસ્ટ 92 લાખનું ઓઆઈ છે. હજુ પણ બાયસ ભલે ગઈકાલે પુટ રાઇટર્સ આવ્યા હોય, પણ બાયસ હજુ પણ જે છે ને તે થોડો સેલ સાઇડનો છે ઓપન ઇન્ટરેસ્ટના પ્રમાણે. કેમ? 79 લાખ છે અહીંયા જુઓ દૂરમાં ઓલમોસ્ટ 1 કરોડ થઈ ગયા, 97 લાખ છે. આજે એડિશન થઈ જશે. અહીંયા 89 લાખ છે. અને આ બાજુ જુઓ કોલનું એડિશન છે પણ ખરા, એટલે કોલ રાઇટર્સને ભરોસો છે કે 26,000 ઉપર તો બહુ નહીં જવા દે. ઉપરથી એફઆઈએસે શું કર્યું છે, ઓપ્શન્સ વેચ્યા છે, એ યાદ તમે હાસ રાખો. તો ગઈકાલે આજે પુટની એડિશન થયેલી છે, કોલની અહીંયા આ બાજુ નજીકની એડિશન થયેલી છે. તે એવું બતાવે છે કે સોફાર તમે છો રેન્જ બાઉન્ડ. પણ રેન્જ ક્યાંથી તૂટે? જો કોઈ મોટા ન્યૂઝ આવે તો. એટલે આજે આરબીઆઈના ન્યૂઝ આવ્યા બાદ, વ્યાજદરોના ન્યૂઝ આવ્યા બાદ શું આપણે મંદી બતાવીશું? કેમ કે સેલ ઓન ન્યૂઝ બાય ઓન રૂમર્સ, રાઈટ? તો એ સેલ ઓન ન્યૂઝ થાય છે કે નહીં? અથવા તો સપોર્ટ લઈને માર્કેટ ઉપર આવે છે. ગવર્નર સાહેબ રૂપિયાને લઈને શું વાત કરે છે? કેમ કે રૂપિયો સતત નબળો થયો હતો. ગઈકાલે સ્ટ્રોંગ મોમેન્ટમ આવ્યો, 90 ઉપર ક્લોઝ આપી દીધો હતો રૂપિયાએ. તો અલ્ટિમેટલી બહુ સારા ક્લોઝ છે અહીંયા ગઈકાલના. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે હવે ફાઇનલી કોલ રાઇટર્સને કિક મળે અને અહીંયાથી પુટ રાઇટર્સ જે છે તે સપોર્ટ લઈને આગળ આવે. તો આજે જોવાનો છે 26,000ના કોલ પુટ બંનેને
ક્યાં શું થાય છે તેનાથી આગળની ચાલ નક્કી થશે. સો ફાર રેન્જ બાઉન્ડના સંકેતો બની રહ્યા છે. પુટ રાઇટર્સ ગઈકાલે આવ્યા, પણ કોલ રાઇટર્સ ઓલરેડી પોતાની પોઝિશન્સ લઈને ઊભા છે. વાર્તા પૂરી થઈ નિફ્ટીની. બેંક નિફ્ટી સૌથી ક્રુશિયલ આજનો દિવસ બેંક નિફ્ટી માટે છે. આટલા દિવસથી સ્ટ્રેન્થ બતાવનાર બેંક નિફ્ટી 2 દિવસથી થોડો જીટરી થઈ ગયો છે. જીટરી મતલબ એ છે ને થોડો ડાઉટફુલ થઈ ગયો છે. મને હજુ પણ 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ પર ભરોસો છે. જો એક્ઝેક્ટ 10 ડેમાં પર બંધ 59,288 પર ઓપન થયો, 59,288 પર ક્લોઝ થયો, એટલે તમારી કેન્ડલ જુઓ એકદમ નહીં નફો નહીં નુકસાન બંને તરફી રેન્જ બતાવ્યા બાદ, અને તમારી 10 ડેમાં છે 284, એકદમ ત્યાં બંધ થયા. 20 ડેમાં ભૂલે ચૂકે આપણે આમ તો પાસ્ટમાં મેં તમને સમજાવેલું છે એટલે બહુ નથી સમજાવતો, પણ 20 ડેમાંથી સરસ સપોર્ટ લેતો હોય છે બેંક નિફ્ટી. જુઓ આ દિવસે પણ એ જ થયું હતું, ગઈકાલે પણ એ જ થયું હતું. નજીક જાઓ ને તમે 20 ડેમાંના એટલે બાઇંગ આવી જ જાય છે. પણ હવે જો 20 ડેમાં તોડી જે છે 58,937, તો પછી બેંક નિફ્ટીમાં પાટિયા પડવાના ચાન્સ ખરા. મતલબ કે આજનો દિવસ બેંક નિફ્ટી માટે છે કતલ કી રાત. આજે જો આ બેંક નિફ્ટી અહીંયાથી જે અચાનક જ ધબાય નમ થયો અને ગઈકાલે પણ રેન્જ બંને તરફી બતાવી છે, તમે આટલી મોટી રેન્જમાં ઓપન ક્લોઝ સેમ થઈ ગયા. હવે જો આજે તમે મંદીની કેન્ડલ બનાવી દો 20 ડેમાં નજીક કે નીચે, તો તમે ડાઉન ટ્રેન્ડનો કન્ફર્મેશન આપો છો. અને જો તમે ભૂલે ચૂકે કેન્ડલ પોઝિટિવ બનાવી દીધી 10 ડેમાં ને ઉપરનો બંધ જે 59,500નો અવરોધ છે આપણો તેને પાર, તો પછી તમે સરસ તેજી બતાવવા જઈ રહ્યા છો. મતલબ કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ અત્યારે માર્કેટ્સ બની ચૂક્યા છે, નજર રાખવાની રહેશે. આ રેન્જ છે બંને તરફી. અહીંયાથી નીચે જઈશું આપણે 58,937થી, તો હમણાં છેલ્લે જે આપણે જવાની કોશિશ કરી હતી ને 58,500 તરફ, આ જે બેઝ બન્યો હતો ત્યાં તમે જશો એટલે 58,500 આવશે અને ઉપર 59,500. 1000 પોઈન્ટની રેન્જમાં કન્સોલિડેશન છે. આજે વ્યાજદરોની અનાઉન્સમેન્ટ્સ બાદ શું કોઈ વેચવાલી આવે છે કે નહીં બેંક નિફ્ટીમાં તે ખાસ જોવાનું રહેશે. FISની નવી સ્ટ્રેટેજી આજે નક્કી થશે. હવે તમે આવો અહીંયાથી ખાસ તે છે નેક્સ્ટ ચાર્ટ્સ 15 મિનિટના જોઈ લઈએ કારોબાર કઈ રીતે થઈ રહ્યો છે. 2 દિવસના ચાર્ટ્સ છે અત્યારે ફિલહાલ. આજે શુક્રવાર છે, તમે જુઓ છો કે એક બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ સરસ કરી, ત્યારબાદ બીજી વખત ત્યાં બોટમ બનાવવાની કોશિશ કરી અને શાર્પ રિકવરી. બીજા દિવસે પણ સરસ મોમેન્ટમ જે છે તે તમને રહેતું જોવા મળ્યું. નો ડાઉટ વેચવાલી આવી, પણ અગેઇન એ જ બેઝ હતો તેને પાસેથી જ તમને સપોર્ટ મળી ગયો. છેલ્લે થોડી રિકવરી આવી ગઈ. રિકવરી સારી હતી, પણ એ આવતીકાલ માટે એટલે આજના માટે હવે વધારે ટકાઉ છે કે નહીં, કેમ કે 2 દિવસથી તળિયેથી બાઉન્સ આપવાની કોશિશ તો આપણે કરી રહ્યા છીએ, પણ ટકાઉ છે કે નહીં તે આપણે સમજવાનું રહેશે. તો તેના માટેની તૈયારીઓ ચાલી રહી છે. પછી તમે આવો હવે સાપ્તાહિક ચાર્ટ્સ. અહીંયા પણ વીકલી ક્લોઝ થવા જઈ રહ્યો છે. નિફ્ટીની વીકલી કેન્ડલ જે છે તે નર્વસ છે. હજુ પણ આપણે ક્લોઝ જોઈએ 26,100નો, પણ બેંક નિફ્ટીની કેન્ડલ છે ને એ ટોપ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. એક કન્સોલિડેશન આપણે જોયેલો, પછી બ્રેકઆઉટ આવ્યો, બ્રેકઆઉટ બાદ સરસ મોમેન્ટમ હતું. હવે એ મોમેન્ટમને બ્રેક કરવાની કોશિશ અહીંયાથી આપણે કરી રહ્યા છીએ. નો ડાઉટ લેવલ્સ હજુ પણ ઓકે જ છે. કેન્ડલ રેડ બને તેમ છતાં પણ ટ્રેન્ડ ચેન્જ નથી થયો એવું આપણે કહીએ. પણ જો 20 ડેમાં આપણા ડેઇલી ચાર્ટ્સ જે છે એ 20 ડેમાં તમે તોડી દો છો, તો પછી આ વીકલી કેન્ડલ ખરાબ થશે. મને અહીંયા ક્લોઝ બેઝિકલી જોઈએ છે 59,500 ને ઉપર. આજે ન થાય તો પછી હાલત થોડી ખરાબ થશે આવતા સપ્તાહ માટે. તે સ્થિતિ પર નજર રાખવાની રહે. ઓકે, તો આગળ 59,500 થઈ ગયું તમારા માટે કે જેને તમે ધ્યાન પર રાખો. આગળ વધીએ. બીજું, અહીંયા જે બેઝ બન્યો હતો ને, પછી પોસિબલ છે કે એક વખત એ બેઝને ટેસ્ટ કરવા તમે આવો, જે ઓલમોસ્ટ 56,000 આસપાસ થાય છે, એટલે પછી 2,000 પોઈન્ટ આસપાસનો ઘટાડો શક્ય છે. હું એટલીસ્ટ હોપ કરું છું, મેં ગઈકાલે પણ સવારે ને બંને ટાઈમ કહ્યું હતું, આજે 700-800 પોઈન્ટની તેજીનો ચાન્સ બને છે. 20 ડેમાંથી સપોર્ટ લે જ છે બેંક નિફ્ટી. આટલા દિવસોની પરંપરા છે. પછી જો 20 ડેમાં તોડી દઈએ તો પછી આ વખતે ઘટાડો આવશે એ બહુ મોટો આવશે. 56,000 સુધી જવાના ચાન્સ બને છે. હવે આવો મંથલી ચાર્ટ્સ. બહુ વધારે વાત નહીં કરીએ મંથલી ચાર્ટ્સ, કેમ કે હજુ તો 5 તારીખ જ થઈ છે. સો ફાર કેન્ડલ ઓકે છે, કંઈ બહુ ખાસ ખરાબી નથી. હજુ તો આ મહિનાની શરૂઆત જ છે, એટલે થોડો સમય આપી દો. બસ મેં તમને કહ્યું એમ 59,500 ઉપરનો બંધ મળી જાય ને વીકલી, તો પછી આ કેન્ડલ વધુ સુધરશે, પછી પ્રોબ્લેમ નથી. હવે આવો તમે ઓપન ઇન્ટરેસ્ટ પર. સિન્સ અહીંયા મંથલી એક્સપાયરી હોય છે, ઓપન ઇન્ટરેસ્ટની પરિસ્થિતિને જરા આપણે સમજી લઈએ એક વખત. કોલ પુટ બંને આવ્યા છે
59,500 પર, અને આ જ મેં લેવલ તમને કહ્યું કે ક્રુશિયલ છે 59,500 ને ઉપરનો બંધ, પણ દૂરના પુટમાં એક્ઝિટ થઈ ગઈ. જુઓ, આ કોઈ રીઝન નહોતો 59,000ના પુટમાં એક્ઝિટ કરવાનો કે 58,800ના પુટમાં એક્ઝિટ કરવાનો. એટલે આ થોડો ડર છે. એટલે જે પોઝિશન્સમાં પ્રોફિટ થતા હતા તે કવર થઈ. અચ્છા, દૂરના કોલમાં શું છે? અહીંયા કોલ પુટ બંનેમાં એન્ટ્રી, અહીંયા કોલ પુટ બંનેમાં એન્ટ્રી. એટલે એમ જોવા જઈએ તો પોઝિશન્સ ઓકે છે. 59,200માં પણ થોડી પુટની અંદર એન્ટ્રી છે. એટલે એમ હેજિંગના હિસાબથી પરિસ્થિતિ ઓકે છે. પણ તેમ છતાંય આ જે દૂરના પુટમાં એક્ઝિટ થઈને એ થોડી ચિંતા જરૂર અપાવે છે. એટલે આજનો દિવસ જે છે ને એ બહુ વેરી ઇમ્પોર્ટન્ટ ડે. વીવીઆઈપી. ઓકે, તો આ પરિસ્થિતિ પર નજર રાખીએ. આવો આગળ વધીએ. હવે નિફ્ટી, બેંક નિફ્ટી બંનેની આપણે વાત કરી ચૂક્યા છીએ. સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર રડાર પર રાખવા તેની ચર્ચા કરીશું, અને ત્યારબાદ આપણે એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે. બમ્પર સ્ટોક પણ લઈને આવ્યા છીએ, તો આ બધી જ રજૂઆત નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું કે સ્ટોક સ્પેસિફિક ક્યાં નજર રાખવી. કેમ કે જુઓ, ગિફ્ટ નિફ્ટી તો સાવ ફ્લેટ છે. એટલે આજે હવે તમારું ફોકસ જે છે તે માત્ર ને માત્ર સ્ટોક્સ પર હોવું જોઈએ. 10 વાગ્યા બાદ જે વ્યાજદરોની અનાઉન્સમેન્ટ્સ થશે, ગવર્નર સાહેબ સંબોધન કરશે, મલ્હોત્રા સાહેબ, અને ત્યારબાદ વધારે સ્પષ્ટતા થશે માર્કેટ પર. પણ ત્યાં સુધી અત્યારે સમાચારોના બેઝિસ પર કયા સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યા છે ચર્ચા કરી લઈએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. બહુ મહત્વનો દિવસ છે, શુક્રવાર છે, પણ આજે બિઝી રહેશે દિવસ. સ્ટોક્સ કયા હાઇલાઇટ થઈ રહ્યા છે? યસ, ગુડ મોર્નિંગ. આજે તમે જો સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરીએ તો સૌથી પહેલાં મારે આપણી દિગ્ગજ કંપની એટલે કે રિલાયન્સથી જ શરૂઆત કરવા માંગીશ. રિલાયન્સ માટે સારા સમાચાર છે. S&P ગ્લોબલે કંપનીનો રેટિંગ વધાર્યો છે, અપગ્રેડ કર્યો છે. રેટિંગ તમે જો એમનો વધારી નહીં છે, BBB+ થી વધારીને A- અહીંયાથી કર્યો છે, જે એક પોઝિટિવ આપણને એક સંકેત છે કંપની માટે પણ. એટલે ચાન્સીસ છે કે મે બી પોઝિટિવ રિએક્શન પણ આપણને સ્ટોકમાં જોવા મળી શકે. એટલે આ સ્ટોક આજે વોચલિસ્ટમાં જરૂરથી હોવું જોઈએ. નેક્સ્ટ HUL રાખીશું. ગઈકાલે આપણને ખ્યાલ છે કે ડીમર્જરની ડેટ હતી. ડીમર્જર બાદ હવે NSEના ઇન્ડેક્સમાં ક્વોલિટી વોલ્ટ્સનો અહીંથી સમાવેશ થયો છે. એટલે અહીંયા પણ એક એક્સચેન્જ જોવા મળશે. અને ડીમર્જર માટે જે HULનો જે સ્ટોક છે એ એડજસ્ટમેન્ટ થતું આજે આપણને જોવા મળશે. અને જે ક્વોલિટી વોલ્ટ્સ અને એ HUL આઈસ્ક્રીમ કારોબારની જ એક કંપની છે કે જે ડીમર્જર તે બંને અલગ અલગ કંપની થઈ કે બંને અલગ અલગ રીતે આપણને એક કારોબારમાં જોવા મળશે. એટલે આ પર તમારું ફોકસ જરૂરથી હોવું જોઈએ. HCL ટેક આજે ખાસ કરીને ફોકસ પર રહેશે. HCL ટેકમાં સમાચાર છે કે અહીંથી સ્ટ્રેટેજી એન્ડ કંપનીના સાથે તેઓ HCL ટેકે કરાર કર્યા છે. AI દ્વારા એડવાન્સ ડેટા એનાલિટિક માટે સ્પેસિફિક કરાર કરવામાં આવે છે. એટલે HCL ટેક અહીંયા પણ એક અપગ્રેડ છે, અહીંયા ફોકસ પર રાખીશું. ટાટા પાવર તમારો વોચલિસ્ટમાં જે જરૂરથી હોવું જોઈએ. અહીંયા સમાચાર છે કે કંપનીના જે મુદ્રા યુનિટ છે એને બંધ કરવામાં આવી રહ્યું છે, અને 31 ડિસેમ્બર સુધી આ કારોબાર ફરી ચાલુ થાય એ બાદ એની સંભાવના છે. એટલે કે અત્યારે એઝ ઓફ નાવ અત્યારથી 31 ડિસેમ્બર સુધી બંધ કરવામાં આવી રહ્યો છે, જે મે બી પોઝિટિવ સંકેત ના કહેવાય સ્ટોક માટે. એટલે ટાટા પાવર જરૂરથી એક્શન જોવા મળશે, એટલે વોચલિસ્ટમાં રાખીશું. બોસ અહીંયા પણ તમારો ફોકસ પર હોવું જોઈએ. બોસમાં સમાચાર છે કે કંપનીએ વિનફાસ્ટ સાથે અહીંથી કરાર કર્યા છે. વિનફાસ્ટ ભારતીય પ્લાન્ટમાં કુલ $550 મિલિયન ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યું છે. અને કંપની પ્લાન્ટમાં તમે જુઓ તો ઇલેક્ટ્રોનિક બસ અને સ્કૂટર આ બંને વસ્તુની મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે. એટલે કે આ તમારે ખાસ કરીને ફોકસ પર હોવું જોઈએ. બોસ અહીંયા પણ એક પોઝિટિવ એક્શન સંભવિત છે. સમોર્ધન મધરસન અહીંયા પણ એક ફોકસ પર રહેશે. સમોર્ધન મધરસનમાં સમાચાર છે કે અહીંયાથી કંપનીએ મધરસન લુમેન એસે કે જેમાં 10% વેચેલો હિસ્સો ફરીથી અહીંયાથી તેઓએ ખરીદી લીધો છે એમની સબસિડિયરી કંપનીમાંથી. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ એક ફોકસ જરૂરથી રહેશે. ITC હોટલ્સ અહીંયા પણ એક એક્શન હોવું જોવા મળશે. એટલે આ પણ સ્ટોક તમારા વોચલિસ્ટમાં હોવું જોઈએ. સમાચાર છે કે કંપની થોડા સમયમાં અહીંથી બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. અહીંયા BAT જે ગ્રુપ છે એ અહીંયાથી 7 થી 15.3% હિસ્સો અહીંયાથી વેચી શકે છે. અને BAT એટલે આપણને ખ્યાલ છે કે બ્રિટિશ અમેરિકન ટોબેકો જે કંપની છે કે જેઓ 3000 કરોડના વેલ્યુની સાથે અહીંયાથી બ્લોક ડીલ થઈ શકે છે. અને જે ફ્લો પ્રાઇસ છે એ $205 આજુબાજુ જોવા મળી શકે છે. કે ગઈકાલના બંધ ભાવથી આપણે જોઈએ તો 1% ડિસ્કાઉન્ટ આજુબાજુ બ્લોક ડીલ સંભવિત છે. ITC હોટલ્સ પોઝિટિવ આપણને ખબર છે છેલ્લા ઘણા ટાઈમથી રિએક્ટ કરતો હતો, પરંતુ અહીંયા આજે જરૂરથી એક એક્શન જોવા મળશે. નેક્સ્ટ બ્રુકરેટ, અહીંયા તમારો ફોકસ હોવું જોઈએ. બ્રુકફિલ્ડ ઇન્ડિયામાં કુલ ₹3,500 કરોડનો અહીંયાથી તેઓ QIP લોન્ચ કરવા જઈ રહ્યા છે. અને QIPની જે ઇન્ડિકેટિવ જે પ્રાઇસ છે એ ₹320 રાખવામાં આવી છે. એટલે અહીંયા પણ તમારું ફોકસ જરૂરથી હોવું જોઈએ. લાસ્ટ સ્ટોક વાત કરીએ તો સ્પાઇસજેટ, અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે સ્પાઇસજેટ માટે કે H2
H2 FY26 અને FY27ના ઓપરેશનમાંથી તેજી લાવશે કંપની. ડિસેમ્બર 2025માં વિમાનની સંખ્યા તેઓ વધારવા જઈ રહ્યા છે અને વધારીને તેઓ 68 તેઓ કરી છે. એક બાજુ ઇન્ટરગ્લોબ એવિએશન જે સતત નેગેટિવ છે અને એવા જ ટાઈમે તમે નજર કરો તો સ્પાઇસજેટના પોઝિટિવ સમાચાર આવવા મતલબ સ્વાભાવિક છે કે સ્ટોક પર રિએક્શન પોઝિટિવ આપી શકે છે. એટલે સ્પાઇસજેટ આ પણ તમારા ફોકસ પર જરૂરથી હોવું જોઈએ. આ વાત થઈ સ્ટોક સ્પેસિફિક. હવે વાત કરીએ આજે શું ખાસ છે, કઈ ઇવેન્ટ છે કે જે આજે ખાસ આજે આપણને એક્શન જોવા મળશે. સૌથી પહેલાં તો આપણા સૌ કોઈનું નજર છે આજે આરબીઆઈની મોનેટરી પોલિસીનું એલાન થવાનું છે. 3 દિવસે બેઠકનો આજે ત્રીજો દિવસ છે. 10 વાગે જાહેરાત થશે એટલે દરેકનું આજે નજર સ્ક્રીન ઉપર જ રહેવાની છે. 11:30 વાગે જે રશિયાના જે પીએમ છે પુતિન એમને મોદીની સાથે બોર્ડ બેઠક છે એટલે ત્યાં પણ એક આઉટપુટ આવશે, કોઈ પણ ડીલ થશે સ્વાભાવિક છે. અહીંયા પણ એક જરૂરથી એક એક્શન જોવા મળશે. એચયુએલના ડીમર્જરની આજે રેકોર્ડ ડેટ છે, આપણે જે ઓલરેડી વાત કરી ક્વોલિટી વોલ્સ કે જે કારોબાર અલગ પડ્યો છે. કેમ્પ્સમાં આજે સ્ટોક સ્પ્લિટની એક્સ ડેટ છે એટલે અહીંયા પણ આપણને એક રેકોર્ડ ડેટ છે એટલે અહીંયા પણ આપણને ખાસ કરીને ફોકસ કરવું છે. ફંડ એકત્રિત કરવા માટે C8 ની આજે બોર્ડ બેઠકનું આયોજન છે એટલે અહીંયા પણ અમાઉન્ટ નક્કી કરવામાં આવશે, કઈ રીતે ફંડ એકત્રિત કરવું જેની ઉપર નિર્ણય કરવામાં આવશે. વાત કરીએ જો આઈપીઓની તો સ્વાભાવિક છે કે આપણને ઓલરેડી જે આવે તો ટેકનો ક્લીન એર ઇન્ડિયાના Q2ના પરિણામ છે. એ ટેનિકો ક્લીન એર ઇન્ડિયા કે જેના ઓલરેડી આપણને ખ્યાલ છે કે આઈપીઓ આવ્યો હતો કે જેના પરિણામ તેઓ લઈને આવી રહી છે. એફ&ઓ બેંકમાં સમ્માન કેપિટલ અને બંધન બેંક કે જેની ઉપર આપણે ફોકસ પર હશે. અને આઈપીઓમાં આજે 3 આઈપીઓ એક સાથે ક્લોઝ થવાના છે. મીશો, એક્યુસ અને વિદ્યા વાયર્સ ત્રણેય આઈપીઓ એક સાથે ઓપન થયા હતા અને આજે 3 આઈપીઓ એક સાથે ક્લોઝ થવાના છે. બમ્પર રિસ્પોન્સ ત્રણેયને મળ્યો છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા પર આપણું ફોકસ હોવું જોઈએ. એટલે 3 આઈપીઓ ઘણું બધું ઇવેન્ટ છે, ખાસ કરીને આરબીઆઈ મોનેટરી પોલિસીની બેઠક છે, રશિયાના પીએમની પણ આપણા પીએમ સાથે અહીંયા જે રાષ્ટ્રપતિની આપણા પીએમ મોદી સાથે બેઠક છે. એટલે કે ઘણું બધું જે છે કે આજે શુક્રવાર ભલે વીકેન્ડ કહેવાય પરંતુ સ્વાભાવિક છે કે આજનો વીકેન્ડ ક્યાંક ને ક્યાંક એક સેલિબ્રેશન કાં તો વોટ એવર પરંતુ એક મોટી એક્શન સાથે આજે આપણને જોવા મળવાનું છે. યસ બિલકુલ. તો આજનો દિવસ એક્શન પેક્ડ રહેવાનો છે, નજર રાખવાની રહેશે. પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે, એક વખત નજર કરી લો. 101 પોઈન્ટ આસપાસનો ઘટાડો નિફ્ટી, 300-400 પોઈન્ટ આસપાસનો ઘટાડો સેન્સેક્સ. પણ સ્વાભાવિક છે આવા કોઈ સંકેત છે નહીં એટલે પહેલાં તો તમારું નજર જશે તે આ જ સંકેતો પર હોવી જોઈએ. આવો આગળ વધીએ, નજર કરીશું અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે કોલ ઇન્ડિયા. બહુ લાંબા સમય માટે અને કન્ડિશનલ બાય હું અહીંયાથી ખાસ આપી રહ્યો છું. ગઈકાલે ડેલી ચાર્ટ્સ હોમવર્ક રહેશે તમારું. ડેલી ચાર્ટ્સ પર ફોર્મેશન સારું હતું અને માઇનિંગ મેટલ્સ મિનરલ્સ આ બધામાં એક્શન પણ છે તો કોલ ઇન્ડિયા હું ધ્યાન પર રાખી રહ્યા છું. સૌથી પહેલાં તમે મંથલી ચાર્ટ્સ જુઓ, એક સરસ બેઝ બન્યો છે અને આ બેઝ જે છે તે જ તમારો સ્ટોપ લોસ બની રહેશે તો તેને ધ્યાન પર રાખીશું. પહેલાં હવે કારણોની વાત કરી લઈએ. કન્ડિશન એ છે કે 388 ને ઉપર જે 10 અને 20 દિવસની મંથલી મૂવિંગ એવરેજનો કન્જંક્શન બન્યો છે તેને ઉપર જ ખરીદવું છે એટલે પહેલું કારણ એ બની ગયું. બીજું કારણ જે છે તે 6.99% ડિવિડન્ડ yieldડ આ કંપની આપે છે એટલે કે ઓલમોસ્ટ 60% ડિવિડન્ડ yieldડ છે પ્લસ 3 વર્ષનો રિટર્ન ઓન ઇક્વિટી તમે જુઓ તો 48.7% છે. ડિવિડન્ડ પેઆઉટ તમે જુઓ 45.1% છે. એટલે બધી જ વસ્તુઓ બ્રિલિયન્ટ છે અને સ્ટોક લાંબા સમયથી એક રેન્જમાં છે એટલે હું હવે એક્સપેક્ટ કરું છું કે ધીરે ધીરે બ્રેકઆઉટ આવશે. પણ કન્ડિશન એ છે 388 ને ઉપર જ ખરીદવું છે. એકવાર બ્રેકઆઉટ આવે પછી એન્ટ્રી લઈશું. પહેલો ટાર્ગેટ ઇમિજિએટ બની જાય 416 રૂપિયાનો, ત્યારબાદ 470નો બીજો ટાર્ગેટ અને 550નો ત્રીજો અલ્ટિમેટ ટાર્ગેટ હું લોંગ ટર્મ માટે અહીંયાથી ખાસ જોઈ રહ્યો છું. સ્ટોપ લોસ મેં જે તમને બતાવ્યું હતું ને નીચે એક ઓરેન્જ લાઇન તે 370 રૂપિયા બની રહેશે. 370 ને નીચે આ સ્ટ્રેટેજી ફેલ થશે અને આ નવી વેચવાલીમાં સ્ટોક આગળ વધશે. તો મારા મતે અત્યારે ફિલહાલ કોલ ઇન્ડિયા નિયર ટર્મ આઉટલુકના હિસાબથી પણ તમારે ખરીદી શકાય તેવી સ્થિતિ બની રહી છે. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ યસ, મારા તરફથી આજે રહેશે તો એ છે નેટકો ફાર્મા. અગાઉ પણ આપણે સ્ટોક વારેમાં લીધો છે, સારા એવો ટાર્ગેટ અચીવ થયા છે. ફરીથી મને આ સ્ટોક એક એટ્રેક્ટિવ ટેકનિકલ એનાલિસિસ પ્રમાણે લાગી રહ્યો છે. સૌથી પહેલાં જો ચાર્ટ ઉપર તમે નજર કરો, ડેઇલી ચાર્ટમાં રાઉન્ડ બોટમ ફોર્મેશન પૂર્ણ થવાની તૈયારી બતાવી રહ્યું છે. બીજી વસ્તુ, ગઈકાલે ઇનસાઇડ બાર જે ઓલરેડી જે બોક્સ ડ્રો કરેલું છે ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ મળ્યું છે. ત્રીજી વસ્તુ, ગઈકાલનું ક્લોઝિંગ હેમર કેન્ડલ સાથે થયું છે જે ટેકનિકલ એનાલિસિસ પ્રમાણે એક પોઝિટિવ સિગ્નલ આપતું હોય છે. અને વીકલી ચાર્ટમાં પણ તમે જુઓ છેલ્લા 4 અઠવાડિયાથી હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બધી જોવાનું છે એટલે કે મલ્ટિપલ કન્ફર્મેશન છે. ટેકનિકલ એનાલિસિસ પ્રમાણે ડેઇલી હોય વીકલી ચાર્ટ હોય બધામાં તેજીનું સેટઅપ બની રહ્યું છે. ગઈકાલે હાઈ ઉપર ક્લોઝિંગ જેના કારણે આપણે પોઝિટિવ લઈને ચાલીશું સ્ટોકને. ઉપરની તરફ જો વાત કરું તો 1050ના આપણને ટાર્ગેટ જોવા મળી શકે. નીચે સ્ટોપલોસ સાથે આપણે 880નો રાખીએ છીએ એટલે કે રિસ્ક રિવોર્ડ પણ સારા એવો મેચ થઈ રહ્યા છે. તો નેટકો ફાર્મા કે જ્યાં આપણે ખાસ કરીને આજે બમ્પર સ્ટોક તરીકે ફોકસ કરીશું. યસ,
ઓકે, તો નેટકો ફાર્મા, કોલ ઇન્ડિયા બંને પર તમારે નજર રાખવાની રહેશે બમ્પર સ્ટોકમાં. યોમિકા, આપનો આભાર અમારા સાથે જોડાવા માટે. હવે તમે આગળ જુઓ, માર્કેટ્સ ઓલમોસ્ટ જે છે તે પ્રી ઓપનિંગ બિટ્સમાં ઘટાડો જ બતાવી રહ્યા છે. હજુ તો શરૂઆત છે, લગભગ 9:03 થઈ છે. સેટલ થતાં સમય લાગશે, પણ યસ, થોડી એક નર્વસનેસ ગિફ્ટ નિફ્ટી કરતાં કદાચ માર્કેટમાં વધારે હોય તેવા સંકેત બની રહ્યા છે. આપને જણાવીશું કે ડાઓ ગઈકાલે કેશનો ક્લોઝ લાલ નિશાનનો હતો, મામૂલી રેન્જ બંને તરફી હતી. ગિફ્ટ નિફ્ટી તરફથી કોઈ સંકેત એવા કંઈ ખાસ છે નહીં. આવી સ્થિતિમાં એક જીટરી માહોલ બની રહ્યો છે, કન્ફ્યુઝન છે, અને આ કન્ફ્યુઝન 10:10 સુધી બની રહેશે તેવું મને લાગી રહ્યું છે. આપણે હવે ચર્ચા કરીએ. આપણી સાથે આપણા એક્સપર્ટ જોડાઈ રહ્યા છે ANY માર્કેટ રિસર્ચના જાગૃતિ પ્રદીપ મેમ. સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. બહુ દિવસ મહત્વનો છે, કારણ કે આજે પુતિન સાહેબની સાથે જે ચર્ચા થઈ રહી છે તેની પણ અનાઉન્સમેન્ટ્સ આવશે. મે બી પોસ્ટ માર્કેટ આવે, પ્રી માર્કેટ, વોટેવર, પણ યસ, આવવાની છે. અને સાથે સાથે RBI દ્વારા, જે મલ્હોત્રા સાહેબ છે આપણા ગવર્નર, તેમના દ્વારા આજે વ્યાજદરોની અનાઉન્સમેન્ટ્સ કરવામાં આવશે. બહુ મહત્વપૂર્ણ દિવસ છે, અને આ મેક ઓર બ્રેક બની શકે છે. કેમ કે એક તરફ પાછલા 3 મહિનાનો GDP આપણો સારો આવ્યો, પણ IIP ખરાબ આવ્યો. બેલેન્સ કઈ રીતે કરવું અને રૂપિયાને કઈ રીતે મેનેજ કરવું, આ સ્ટેટમેન્ટ્સ એમના બહુ મહત્વના રહેશે. જાગૃતિ મેમ, કઈ રીતે જુઓ છો આજના માર્કેટને અને પોસ્ટ 10-10? કેમ કે જે સ્ટ્રેટેજી છે એકચ્યુઅલી એ તો 10:10 જ બનશે, કેમ કે શરૂઆતમાં તો ગવર્નર સાહેબ પહેલાં થોડા ડેટા આપશે અને પછી વ્યાજદરની જાહેરાત થશે. એટલે 10:10 આપણે શું સ્ટ્રેટેજી આજે રાખીશું મેમ? કરેક્ટ. આરબીઆઈની મોનેટરી પોલિસી તમે જેમ કીધું એમ માર્કેટનો મૂડ નક્કી કરશે. એની સાથે સાથે ઇન્ફ્લેશન, ડોમેસ્ટિક ગ્રોથ, રૂપી ડેપ્રિસિએશન, આ બધા જ ક્લૂઝ જે છે જે કહેવાય ને માર્કેટની મુવમેન્ટમાં ઘણો ભાગ ભજવશે. હવે તમે જુઓ તો ટેકનિકલી લેવલ્સ 26,000-26,050ની આસપાસ નિફ્ટી ટ્રેડ કરી રહી છે, વિથ ધ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ નિયર 25,800. જો આ લેવલ તૂટે તો પછી માર્કેટમાં સ્ટેબિલિટી આપણે ફરી એક વખત ચેક કરવી પડે અને સ્લીપ થઈ શકે. પણ ત્યાં સુધી જાય એના ચાન્સીસ ઓછા લાગે છે. હવે અપસાઇડમાં જો તમે જુઓ તો 26,100ની ઉપર માર્કેટ ટકી જાય તો પાછું ફરી 26,300ની અપસાઇડ મુવમેન્ટ પોસિબલ છે. એટલે તમે જોઈ શકો તો બંને સાઈડના ટ્રેડ્સ આજે પોસિબલ થઈ શકે. સેમ વસ્તુ બેંક નિફ્ટીમાં છે. જે એક દોજી પેટર્ન બનાવી છે 59,200 અને 300ની વચ્ચે, એક છે ને તમારું ક્લિયર દેખાડતું નથી ડિસિઝન કે કઈ બાજુનું મુવમેન્ટ રહેશે. અને ડેફિનેટલી આરબીઆઈની પોલિસી પછી જ આનો એક ક્લિયર વ્યૂ તમને જોવા મળશે. પણ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 59,000ની આસપાસ છે. અને જો એ ટકી જાય અને આરબીઆઈ પોલિસીમાં કંઈ પોઝિટિવ જો જોવા મળે તો પાછો આપણે ઓલ ટાઈમ હાઈ જોઈ શકીએ છીએ બેંક નિફ્ટીમાં. સો ઓવરઓલ આજે થોડું કોશિયસ વ્યૂ સાથે તમારે ટ્રેડ લેવા જોઈએ. બિલકુલ વ્યૂ કોશિયસ બની રહ્યો છે. પણ મેમ, સ્ટોક સ્પેસિફિક સ્ટ્રેટેજી જો કોઈ તમને ચાર્ટ્સ, કારણો ફંડામેન્ટલી પસંદ હોય તો તે ચર્ચા હવે કરી લઈએ. શ્યોર. આજે મોનેટરી પોલિસીને લઈને અમે મેટલ સેક્ટરમાં થોડા પોઝિટિવ છીએ. અને કોપર પણ જે અપસાઇડ કોન્સ્ટન્ટ મુવમેન્ટ બતાવી રહ્યું છે એમાં અમને હિન્દ કોપરની ડાયરેક્ટ ઇમ્પેક્ટ, કોપરના જે બી મુવમેન્ટ્સ છે એના હિન્દ કોપર પર ડાયરેક્ટ અસર થઈ શકે એવું લાગી રહ્યું છે. સો હિન્દ કોપરમાં 368ની ઉપર જો સ્ટોક ટકી જાય તો 381, 401 અને 459 સુધીના લેવલ્સ અમે એક્સપેક્ટ કરીએ છીએ વિથ ધ સપોર્ટ ઓફ 335. અને બીજો એક સ્ટોક છે કોફોર્જ. કોફોર્જમાં તમે જોયું હોય તો ખાસા દિવસથી એક સારું અપસાઇડ મુવમેન્ટ લાગી રહ્યું છે. હજી એમાં બ્રેકઆઉટ નથી થયું, પણ જેવું એની અંદર બ્રેકઆઉટ જોવા મળશે તો લગભગ 1995ની ઉપર પ્યોરલી ફોર ધ લોંગ ટુ મિડ ટુ લોંગ ટર્મ 2,500 to 2,800 સુધીના લેવલ્સ વી આર એક્સપેક્ટિંગ. ઓકે, સો કોફોર્જ એક ઇન્ટરેસ્ટિંગ પ્લે બની શકે છે. તમે નજર રાખો અત્યારે ફિલહાલ આ સ્ટોકમાં.
મેજર અપડેટ આવી શકે છે. આપણી સાથે કેપી ઇક્વિટીઝના કવન પટેલ પણ જોડાઈ રહ્યા છે. કવન સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ સેટલ થયા 25,999.80 એટલે કે 26,000 નીચેની ઓપનિંગ આજે આપણને મળી રહી છે. બેંક નિફ્ટી ગઈકાલ કરતાં 155 પોઈન્ટ નીચે ઓપન થઈ રહ્યો છે. ગઈકાલે દોજી બની હતી અને આજની ઓપનિંગ ટેકનિકલી જોવા જાવ થોડી ચિંતા જરૂર સર અપાવે છે અને સેન્સેક્સમાં પણ 150 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ સ્મોલ કેપ અત્યારે જુઓ સેટલ થયા છે, એકદમ ફ્લેટ, કોઈ રિએક્શન નથી. દિવસ બહુ મહત્વનો છે. કવન સર, કઈ રીતે જુઓ છો આજના માર્કેટને? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ, અને સૌપ્રથમ શુભ આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. માર્કેટના લેવલ્સની વાત કરીએ તો આપણે 4-5 ટ્રેડિંગ સેશન પહેલાં જે નિફ્ટીમાં આપણે ઓલ ટાઈમ હાઈ ટેસ્ટ કર્યો હતો, ત્યારબાદ એક આપણે કરેક્શનમાં જતા રહ્યા છે. અને બ્રોડર બેઝની વાત કરીએ તો ત્યાં આગળ થોડું કરેક્શન વધારે ડીપ આપણને જોવા મળી રહ્યું છે, પણ મેજર ઇન્ડાઇસીસમાં એટલું સિવિયર કરેક્શન નથી. નોર્મલ રનિંગ કરેક્શન જ કન્સિડર કરી શકે છે. અને આજે જે અહેડ ઓફ ધ આરબીઆઈ પોલિસી થોડુંક અહીંયા મેજર થઈ જશે આજનું ક્લોઝિંગ આપણા માટે. ડેફિનેટલી અત્યારે નિફ્ટીના છેલ્લા 3-4 દિવસની લેવલ્સની વાત કરીએ તો કરન્ટલી ફ્રેશ બાય કરવાની સલાહ નહીં રહે. 26,100ની ઉપર જો સસ્ટેન થતું હોય નિફ્ટી, તો ત્યાં આગળ ફ્રેશ લોંગ એડ કરવાની સલાહ રહેશે. અને બેંક નિફ્ટીના લેવલ્સની વાત કરીએ તો કરન્ટલી 59,100 આસપાસ ચાલી રહ્યું છે. તો અહીંયા આગળ 59,500ની ઉપર જો સસ્ટેન થાય તો જ બેંક નિફ્ટીમાં ફ્રેશ લોંગ પોઝિશન એડ કરી શકાય છે. કરંટ લેવલે અવોઇડ કરવાની સલાહ રહેશે. અને જે આજે આરબીઆઈની પોલિસી છે ત્યાં આગળ આપણે કરન્સીનું પણ એક જોવાનું રહેશે, કેમ કે કરન્સી આપણી ફ્રેશ લો લગાડી રહી છે, જે કદાચ રેટ કટ માટે એક બેરિયર બની શકે છે. બાકી બીજા બધા સિગ્નલ ગ્રીન છે રેટ કટ માટેના, પરંતુ એક કરન્સીનું એક વરી છે. જો રેટ કટ કરશે તો કરન્સી વધારે વીક થવાના ચાન્સ લાગી રહ્યા છે. કરન્સી પર ખાસ નજર, રૂપિયા પર કમેન્ટ્રી ગવર્નર સાહેબ શું આપે છે તે જોઈશું. ગઈકાલે થોડી રિકવરી સારી આવી હતી તળિયેથી, પણ એ આજે નવી મંદી માટેની ગઈકાલે રિકવરી નહોતી ને, એ પણ જોવું જરૂરી છે. પણ કવન સર, બાકી બધી વાતો તો પછી કરતા રહીશું. અત્યારે મેઇન મુદ્દો તમારા સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન સર જાણી લઈએ. યસ, તો મારો આજનો એક જ ટ્રેડિંગ પીક રહેશે અને બાય સાઇડનો રહેશે. જે ટોરેન્ટ ફાર્મા સ્ટોક આજે શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે અહીંયા સારું લાગી રહ્યું છે. ઓવરઓલ ફાર્મા સેક્ટર રિલેટિવલી સારું કરી રહ્યું છે. ટોરેન્ટ ફાર્માની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી એક બેઝ ફોર્મેશન બનાવી રહ્યું હતું અને 3750ની ઉપર આપણને ક્લોઝિંગ ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં સારા એવા વોલ્યુમ સાથે મળ્યું હતું. તો અહીંયા આગળ 3800 આસપાસ અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. 3900નો ટાર્ગેટ રહેશે ટોરેન્ટ ફાર્મામાં, અને 3730નો એક સ્ટોપ લોસ સાથે પોઝિશનલ વ્યૂ સાથે ટોરેન્ટ ફાર્મા બાય કરી શકાય છે. તો ટોરેન્ટ ફાર્મા તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. પહેલાં તો મહત્ત્વના સંકેત છે 3900ના લક્ષ્ય 3730ના સ્ટોપ લોસ સાથે નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. પ્રી ઓપનિંગ બિટ્સના સેટલમેન્ટ પર એક વખત નજર કરી લો. સેક્ટર સ્પેસિફિક સૌથી વધુ અગેન આજે તેજી છે આઈટી સ્ટોક્સમાં 30.36% આસપાસની. ડિફેન્સ થોડું મજબૂતીમાં છે, કેમ કે ઓબ્વિયસલી આપણે રશિયા સાથે ડિફેન્સને લઈને કોઈક ને કોઈક કરારો તો કરીશું જ. અનાઉન્સમેન્ટ્સ પોસ્ટ માર્કેટ થાય છે, કરંટ માર્કેટ દરમિયાન થઈ જાય છે, એ બધું પણ આપણે જોવાનું રહેશે. ફાર્મા અત્યારે ફિલહાલ થોડી મજબૂતી પર, હેલ્થકેર એકદમ મામૂલી મજબૂતી પર અત્યારે છે. વેચવાલીમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ થોડી વેચવાલી છે. ફિન નિફ્ટી, બેંક્સ નર્વસ છે શરૂઆતમાં, અને ખાસ રિયલ એસ્ટેટ થોડું નર્વસ છે. આજે મેક ઓર બ્રેક રહેશે. આજે વીકલી ક્લોઝ થવાનો છે અને 880ને ઉપર જો ક્લોઝ મળી ગયો નિફ્ટી રિયલ્ટીમાં તો કંઈક સારી વાત છે. આમ પણ વ્યાજદરોના અનાઉન્સમેન્ટ્સ રિયલ એસ્ટેટને સીધી રીતે અસર કરે જ છે. જો નથી મળતું તો તમે 50 વેમાં 50 અઠવાડિયાની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તોડશો જો 880ને નીચે રિયલ એસ્ટેટનો બંધ મળે છે તો. બહુ ક્રુશિયલ દિવસ છે. નજર તમે નિફ્ટી રિયલ્ટી પર જરૂરથી રાખો અને નિફ્ટી આઈટી પર પણ રાખો, કારણ કે રૂપિયાના કમેન્ટ્સને કારણે સીધી અસર નિફ્ટી આઈટી પર હોય છે. તો તે શું પ્રોફિટ બુકિંગ નથી આવી જતું ને, એ આપણે ખાસ જોવાનું રહેશે. કેમ કે આટલા દિવસથી બેંક્સ થોડા ઢચુપચું છે. આવી સ્થિતિમાં આઈટી જ છે અને ઓટો છે કે જે અત્યારે પ્રોટેક્ટ કરી રહ્યા છે. અને ઓટો એટલે જ ચાલી રહ્યા હતા કેમ કે વ્યાજદરો ઘટવાના સંકેતો આશા અપેક્ષા માર્કેટને છે. એટલે ગવર્નર સાહેબ શું સ્ટેટમેન્ટ આપે છે, સારા જીડીપીના આંકડા અને નબળા આઈઆઈપીના આંકડાની વચ્ચે બેલેન્સ કઈ રીતે કરે છે, મોંઘવારીને લઈને તેઓ શું કહે છે, તે બધા પર આપણે નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. જે પ્રી ઓપનિંગમાં સ્ટોક સ્પેસિફિક સેટલમેન્ટ થયું છે તેના પર આપણે નજર કરીશું. આઈટીસી
આજે દિવસની શરૂઆત સારી કરી રહ્યો છે. દિવસની શરૂઆતમાં નિફ્ટી 500ના ગેઇનર તરીકે સામે આવે છે 0.2% તેજી. શ્યામ મેટલિક્સ છે, ઝેન્ટેક છે, બધા થોડા તેજીમાં છે. મંદીમાં આજે ફરી એકવાર કેન્સ ટેકનોલોજીસ આવી ગયો છે. સતત બીજો દિવસ છે. આમ તો વધારે કહેવાય, બીજો સતત નહીં પણ એના પહેલાંથી એ મંદી તો ચાલુ જ છે. ઓવરસોલ્ડ પરિસ્થિતિમાં આવી ગયો છે, પણ યસ, મેનેજમેન્ટના ઉપર સવાલો ઉઠ્યા તેને કારણે થઈને પરિસ્થિતિ. તો કેન્સટેક આજે મેજર મંદીમાં, વોડાફોન થોડું તમને જોવા મળશે 1% નીચે છે. તો આ બધા જ સંકેતો પર નજર રાખવાની રહેશે. પણ સ્ટોક સ્પેસિફિક આજે સૌથી પહેલાં તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફોકસમાં છે. કારણોની વાત કરીએ, સ્ક્રીન પર ગ્રાફિક્સ બતાવીશું. S&P ગ્લોબલ દ્વારા કંપનીનું રેટિંગ વધારવામાં આવ્યું છે. ક્રેડિટ રેટિંગ હતો BBB+, ત્યાંથી વધારીને એ નેગેટિવ કરી દેવામાં આવ્યો છે. બહુ ઓછી કંપનીઓ હોય છે કે જે આ લેવલ સુધી પહોંચી શકતી હોય છે. S&P ગ્લોબલ દ્વારા ક્રેડિટ રેટિંગ વધારવામાં આવ્યું છે. તો જાગૃતિ મેમ, રિલાયન્સ સાથે ચર્ચાની શરૂઆત કરીએ. રિલાયન્સ પર અમારો વ્યૂ પહેલેથી પોઝિટિવ જ હતો. લગભગ 1400ની આસપાસથી અમે આની અંદર અમારા ક્લાયન્ટ્સને બાય આપેલી જ છે. હજી પણ સ્ટોકમાં વ્યૂ પોઝિટિવ છે. અત્યારે એક સારા લેવલે બી તમે એન્ટ્રી કરી શકો એવું છે. લગભગ 1530ની આજુબાજુ સ્ટોક છે. ઉપરની સાઈડ 1640, 1770 સુધીના લેવલ્સ આની અંદર અમે એક્સપેક્ટ કરી રહ્યા છે. એની ડિપ in Reliance is a buying opportunity with a long-term perspective. લોંગ ટર્મ માટે દરેક ઘટાડો બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. નજર તમે રાખો. રિલાયન્સ અત્યારે ફિલહાલ મેજર લેવલ્સને ક્રોસ કરવાની કોશિશ કરી રહ્યું છે. નજર રાખીશું. નિફ્ટીમાં તેજીના સંકેત છે. ઇન્ફોસિસ, HCL ટેક, એટલે અગેન નિફ્ટી આઈટી. કવન સર, રેગ્યુલરલી આપણે નિફ્ટી આઈટીની ચર્ચા કરી છે. નબળા રૂપિયાને કારણે પણ ફાયદો થવાનો છે અને ગ્લોબલ સેન્ટિમેન્ટ થોડા સુધરી રહ્યા છે, કેમ કે જો અમેરિકામાં વ્યાજદરોમાં ઘટાડો થાય છે તો તે થોડું એમની ઇકોનોમીને બૂસ્ટ કરશે, ગ્લોબલ ઇકોનોમીને બૂસ્ટ કરશે અને એ અલ્ટિમેટલી આપણી આઈટી કંપનીઓ માટે સારો સંકેત હશે. આટલા દિવસથી TCSમાં મોમેન્ટમ હતું. આજે ઇન્ફોસિસ છે સર 0.5%ની મજબૂતી સાથે. કોઈ આઈટી સ્ટોક તમને પસંદ? અને નિફ્ટી આઈટીની વાત કરીએ કવન સર. ડેફિનેટલી યશ, નિફ્ટી આઈટીની પહેલાં વાત કરી લઈએ તો અહીંયા આગળ આપણને રિસન્ટ ટ્રેડિંગ સેશન્સમાં આપણને એક સારો એવો અપમૂવ જોવા મળ્યો છે અક્રોસ ધ બોર્ડ. લાર્જ કેપ આઈટી જોઈએ કે મિડ કેપ આઈટી જોઈએ, તો અહીંયા આગળ ડેફિનેટલી હજી રેલી અહીંયાથી એક્સટેન્ડ થઈ શકે છે. 38,500 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. અહીંયાથી પણ 1000 પોઈન્ટની અપસાઇડ પોસિબલ છે, જ્યાં આગળ આપણને પ્રીવિયસ સ્વિંગ હાઈ જુલાઈ મંથમાં આપણને જોવા મળ્યો હતો. તો અહીંયાથી પણ 1000 પોઈન્ટની એક અપસાઇડ અહીંયા આગળ જોવા મળી શકે છે. અને ડેફિનેટલી મિડ કેપ સ્ટોક રિલેટિવલી સારા છે, પરંતુ રિસન્ટ ટાઈમમાં ત્યાં આગળ રેલી સારી એવી થઈ ગઈ છે અને બધા સ્ટોક્સ એમના પ્રીવિયસ હાઈની આસપાસ રેઝિસ્ટન્સ પાસે અત્યારે છે. તો ત્યાં આગળ અત્યારે ફ્રેશ બાય કરવાની સલાહ નહીં રહે. જો અત્યારે કરંટ લેવલે ફ્રેશ લોંગ એડ કરવું હોય તો TCS એક રિલેટિવલી સારી લાગી રહ્યું છે. ત્યાં આગળ ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આપણને સપ્ટેમ્બર મંથનો એક જે સ્વિંગ હાઈ હતો એની પર આપણને એક ક્લોઝિંગ મળ્યું છે. તો અહીંયાથી મોમેન્ટમ TCSમાં એક્સટેન્ડ થઈ શકે છે 3500 સુધી મીડિયમ ટર્મ આઉટલુક સાથે. ઓકે, માર્કેટ્સ ઓપન થઈ ગયા છે. એક વખત નજર કરી લો. 26,000ને ઉપરની ઓપનિંગ મળી જરૂર છે આપણને, પણ અત્યારે ફિલહાલ 25,985ના લો બનાવ્યા. ઓપનનો લેવલ 25,999 હતો, ઉપર 26,023, એટલે કે ગઈકાલનો જે 26,033નો ક્લોઝ છે તેને ટચ કરવાની કોશિશ કરી, સફળતા નથી મળી. જુઓ, 10 વાગીને 10 મિનિટ સુધી તો માર્કેટ નર્વસ જ રહેવાના છે. આમાં કોઈ તેજી આવે તો પણ કોઈ કોન્ફિડન્સ નહીં હોય અને મંદી આવશે તો પણ કોઈ કોન્ફિડન્સ નહીં હોય. જ્યાં સુધી ગવર્નર સાહેબ ત્યાં સંબોધન નથી કરતા ત્યાં સુધી તો આ તકલીફો રહેવાની છે. એટલે માર્કેટને ત્યાં સુધી રેન્જ બાઉન્ડ રહેવા દો. બેંક નિફ્ટી પર નજર કરી લો તમે એક વખત. બેંક નિફ્ટીએ 59,106ના લો બનાવે છે. 59,100 બહુ ક્રુશિયલ છે, નજર રાખીશું. અને ઉપર 59,250. આ 2 દિવસથી જે કોન્ફિડન્સની કમી દેખાતી હતી પણ તળિયેથી બાઇંગ આવી જાય છે બેંક નિફ્ટીમાં, તેને થોડો સમય આપીએ તો આપણને સ્પષ્ટ થશે કે ભાઈ શું થઈ શકે એમ છે આગળ. તે પરિસ્થિતિ પર નજર રાખીશું. સેન્સેક્સ પર નજર કરો, 100 પોઈન્ટ આસપાસનો ઘટાડો ત્યાં છે. મિડ કેપ સ્મોલ કેપ પર નજર કરો તો સ્મોલ કેપ બેઝિકલી થોડો મંદીમાં છે, મિડ કેપ અત્યારે રેન્જમાં છે. એટલે કંઈ ઓપનિંગ બાદ એવું કંઈ ખાસ રિએક્શન અત્યારે ફિલહાલ છે નહીં. આ પરિસ્થિતિ પર નજર. સેક્ટર સ્પેસિફિક માત્ર અને માત્ર ડિફેન્સ થોડું મજબૂતી પર છે. આઈટીમાં થોડું પ્રોફિટ બુકિંગ આવી ગયું ઉપલા સ્તરોથી. ઓટોમાં મજબૂતી છે, રેટ સેન્સિટિવ છે ઓટો. રિયલ એસ્ટેટ પણ થોડું મજબૂત થઈ રહ્યો છે. 891 પર પણ મામૂલી મજબૂતી છે, બહુ રેન્જમાં પરિવર્તન નથી. એટલે વ્યાજદરોના અનાઉન્સમેન્ટ્સ બાદ પોસિબલ છે કે રિયલ એસ્ટેટ થોડું મજબૂતી બતાવે, કેમ કે રેટ સેન્સિટિવ છે. અગેન તમે ધ્યાન રાખો. મેટલ્સમાં પ્રોફિટ બુકિંગ છે 5% આસપાસ. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ થોડા નીચે. ફાર્મા પણ એકંદરે છે ને રેન્જમાં છે માર્કેટ. સેક્ટર સ્પેસિફિક પણ એવી કોઈ મોમેન્ટમ કંઈ ખાસ આવી નથી. વોલ્ટિલિટી ઇન્ડેક્સનો અપડેટ આપી દઉં. બહુ કમ્ફર્ટેબલ છીએ આપણે. 10.34ના લો. આ
વિક્સ પાછલા 2 અઠવાડિયામાં બહુ ફટાફટ ઘટી ગયો, 2 નહીં, મારે આમ તો 1.5 અઠવાડિયું કહેવું જોઈએ, કેમ કે ક્યાં આપણે 13-14 આસપાસ હતા, 14થી 13 પર આવ્યા, 13થી આપણે ફટાફટ 12 પર આવી ગયા, 12-11 વચ્ચે થોડા અથડાયા, 11 નીચે ગઈકાલે ક્લોઝ, અને આજે તો 10.34ના લો બનાવી દીધા છે સોફાર, અને આજનો હાઈ જે ઓપનનો લેવલ હતો 10.82, એટલે વિક્સ ફર્ધર ઘટી રહ્યો છે. માર્કેટમાં લોંગ શોર્ટ રેશિયો એફઆઈઝનો સતત ઘટી રહ્યો છે, અને આવી પરિસ્થિતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ્સ રેન્જમાં છે. દિવસ બહુ મહત્ત્વનો છે, નજર રાખીશું. પહેલાં હું તમને નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને ટોપ લૂઝર્સ જણાવી દઉં. ટોપ ગેઇનર્સ પર નજર કરો તમે, અહીંયા જોવા મળશે તમને સૌથી પહેલાં તો ટ્રેન્ટમાં વેચવાલી શરૂ થઈ છે 0.5% આસપાસ. આજુબાજુ કોઈ જોતા નથી, ટ્રેન્ટમાં સીધી મંદી થઈ જાય છે, ખબર નહીં શું થયું છે. રિલાયન્સ સમાચાર પોઝિટિવ, સ્ટોકમાં નેગેટિવિટી, 0.5% આસપાસનો ઘટાડો, 1520-27 આસપાસ. ટાટા સ્ટીલ પર નજર કરો, 0.5% આસપાસની મજબૂતી અહીંયા છે. મેક્સ હેલ્થકેર 5%થી વધુની મજબૂતી છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ 5%ની મજબૂતી. અપોલો હોસ્પિટલ્સમાં થોડી મજબૂતી. વેચવાલી ક્યાં છે? વેચવાલીમાં આ વેચવાલી હતી, હવે ખરીદદારી ક્યાં છે? તો તમે જુઓ, શ્રીરામ ફિનાન્સ 1.25% આસપાસની ખરીદદારી. એટર્નલ આજે ખરીદદારી છે 0.5%થી વધુની છે. મારુતિ રેટ સેન્સિટિવ છે, અગેન 0.5%થી વધુની મજબૂતી. આઈશર મોટર્સ 0.5%થી વધુની મજબૂતી અહીંયા તમને ખાસ જોવા મળી રહી છે. વિપ્રો, એસબીઆઈ લાઈફ 0.5%, 0.5%ની મજબૂતી અહીંયા તમને જોવા મળશે. કોટક બેંક, ઇન્ફોસિસ, આ બધાને પણ મજબૂતીના સંકેતો જોવા મળશે. બજાજ ફાઇનાન્સ, ફિનસર્વ આજે મજબૂતીમાં છે. યાદ રાખો કે આ પણ રેટ સેન્સિટિવ સેક્ટર્સમાં જ આવે છે, તો આ પરિસ્થિતિ પર નજર રાખવાની રહેશે. આવો ગ્રીન ઝોનમાં આવી ગયો છે બેંક નિફ્ટી પણ ગ્રીન ઝોનમાં આવી ગયો છે. સ્ટોક સ્પેસિફિક ચર્ચા શરૂ કરીએ. સૌથી પહેલાં HDFC બેંકની મારે ખાસ વાત કરવી છે. કમન સર, આજે દિવસની શરૂઆતમાં જ એક મોટી બ્લોક ડીલ થઈ છે બેઝિકલી સ્ટોકમાં, અને આમ પણ આજનો દિવસ મહત્વનો છે, ક્રુશિયલ છે. 1000નો લેવલ બહુ ક્રુશિયલ છે સર HDFC બેંક માટે. યસ, HDFC બેંકની વાત કરીએ તો છેલ્લા ઘણા ટાઈમથી એક સાઇડવેઝ કન્સોલિડેશન ઝોનમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. ઓલમોસ્ટ આપણે જોઈએ તો એપ્રિલ મંથથી એક સાઇડવેઝ ઝોનમાં જ ઉપરમાં જોઈએ તો 1020ના લેવલ પર ઓલમોસ્ટ 3 ટાઈમ્સ ત્યાં ટેસ્ટ કરીને ત્યાંથી આપણને કરેક્શન જોવા મળ્યું છે, અને નીચેમાં બ્રોડર રેન્જ જોઈએ તો 940નું લેવલ છે, જ્યાં આગળ આપણને સપોર્ટ જોવા મળ્યું છે. અને છેલ્લા શોર્ટ ટર્મ વ્યૂ આપણે જોઈએ તો છેલ્લા 3-4 દિવસમાં જેમ તમે કીધું 1000ના લેવલથી એક રેઝિસ્ટન્સ ફેસ કરે છે. તો જો 1000નું લેવલ ક્રોસ કરી જાય છે તો 1020ના લેવલ સુધી એક આપણને શોર્ટ ટર્મ રેલી જોવા મળી શકે છે જો રેટ કટના ન્યૂઝ અનાઉન્સ થાય છે તો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. જો કોઈ રેટ કટના અનાઉન્સમેન્ટ્સ આવે તો પરિસ્થિતિ આ પ્રમાણે બની શકે છે. આગળ વધીએ. રેડિંગ્ટનમાં આજે કંઈક દબાણ આવ્યું છે. જાગૃતિ મેમ, થોડા સમય પહેલાં આપણે ચર્ચા કરી હતી. એપલનું અગ્રેસિવ ભારતમાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક સુધારવાનો કોશિશ છે. તેઓ ફિઝિકલ સ્ટોર્સ ખોલી રહ્યા છે, એક પછી એક. 5મો સ્ટોર તેમણે ભારતમાં ઓપન કર્યો રિસેન્ટલી, અને તમે જુઓ રેડિંગ્ટનમાં પ્રોફિટ બુકિંગ. તો શું ઓલ્ટરનેટિવ થઈ રહ્યો છે રેડિંગ્ટનનો કોઈ, કે એપલ પ્રોડક્ટ્સ કદાચ એમની પાસે જ રહેશે? કઈ રીતે સમજવું જોઈએ ચાર્ટ્સ પર? રેડિંગ્ટનનો ગ્રોથ તો સારો એવો છે. તમે જુઓ તો સ્ટોકે પરફોર્મ પણ સારું એવું કરેલું હતું, પણ ખાસા દિવસોથી ડાઉન સાઇડ મુવમેન્ટ બતાવી રહ્યું છે. પણ હજી બી 261ની નીચે સ્ટોક ટકી જાય તો પછી કંઈ નીચેની સાઈડ તમને લેવલ્સ બીજા નવા જોવા મળે. બાકી 236ની નીચે એક સારો એવો સપોર્ટ જોવા મળે છે. હમણાં એની અંદર કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે નહીં, સો 261ની વેઇટ કરવી અને પછી એની અંદર ચાર્ટમાં ફરી એક વખત મોનિટર કરવું પડે અલોંગ વિથ ધ ફંડામેન્ટલ્સ. ઓકે, થોડો સમય આપો, ત્યારબાદ વધુ સ્પષ્ટતા થશે, એટલે સમય લેવાનો રહેશે. એપલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુશનમાં રેડિંગ્ટનનું મોટું કામકાજ છે. આપણે જાણીએ છીએ કે ભારત માટે બહુ અગ્રેસિવ છે અત્યારે એપલ, અને તેઓ સતત પોતાની નવી નવી પ્રોડક્ટ્સને પુશ કરવાની કોશિશ કરી રહ્યા છે. જોઈએ પછી આગળ કયાની પરિસ્થિતિ. ઇન્ડિયા સિમેન્ટ પ્રોફિટ બુકિંગ. કવન સર, એક વખત સમજીએ ચાર્ટ્સને. ગઈકાલે બહુ જબરદસ્ત તેજી હતી, આજે 400 નીચે આવ્યો છે સ્ટોક. શું એક્શન બની રહ્યું છે અહીંયા સર? ડેફિનેટલી યસ, ઇન્ડિયા સિમેન્ટની વાત કરીએ તો ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આપણને એક સારો એવો અપમૂવ જોવા મળ્યો હતો. ઓલમોસ્ટ 10%નો અપમૂવ જોવા મળ્યો હતો, અને સ્ટોક ઘણા ટાઈમથી એક કન્સોલિડેશન ઝોનમાં એક ટ્રેડ થઈ રહ્યો છે. તો ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં લોઅર રેન્જ ટેસ્ટ કર્યા બાદ ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં જ ઓલમોસ્ટ અપર રેન્જ પર એકવાર આવી ગયો હતો, અને ઉપરમાં જોઈએ તો 410ના લેવલ પાસે એક રેઝિસ્ટન્સ છે, અને નીચેમાં 375ના લેવલે સપોર્ટ છે. અહીંયા ડેફિનેટલી મેજર જે આપણે ટર્ન અરાઉન્ડ જોયેલું છે કે અલ્ટ્રાટેક સિમેન્ટ અહીંયા આગળ ટેક ઓવર કરી દીધું છે, તો એના
એ 380ના લેવલ્સ આસપાસ અલ્ટ્રાટેક સિમેન્ટ અહીંયા આગળ ઓપન ઓફર પણ મારા ખ્યાલથી આપેલી હતી. તો નીચેમાં ડાઉનસાઇડ અહીંયા લિમિટેડ થઈ જશે અને આગળ જતાં જે પણ ડેવલપમેન્ટ આવે છે અલ્ટ્રાટેક સિમેન્ટ તરફથી તો એ પ્રમાણે સ્ટોકનું રિએક્શન જોવા મળશે. પરંતુ આપણે અક્રોસ ધ બોર્ડ સિમેન્ટ સેક્ટર જોઈએ તો એમાં અહીંયા આગળ કોઈ કરેક્શન આપણને મેજર જોવા નથી મળ્યું. બીજા બધા સિમેન્ટ સ્ટોક્સમાં સારું એવું કરેક્શન જોવા મળ્યું છે, કેમ કે નેક્સ્ટ ક્વાર્ટર પણ અહીંયા આગળ જે રિઝલ્ટ આવવાના છે એ થોડા મ્યુટેડ જ આવવાના ચાન્સીસ છે, કેમ કે જે રીતનું આપણે એક્સટેન્ડેડ મોન્સૂન જોયેલું છે તો આ ક્વાર્ટરના સિમેન્ટના રિઝલ્ટ પણ થોડા મ્યુટેડ રહી શકે છે અને ત્યારબાદ પછી એક બોટમ ફોર્મેશન બનવાના ચાન્સ વધારે છે. પરંતુ જો લોંગ ટર્મ વ્યૂ હોય તો સિમેન્ટ સ્ટોક્સમાં વેલ્યુએશન ઓવરઓલ ઘણા રિઝનેબલ છે. અને ઇન્ડિયા સિમેન્ટની વાત કરીએ તો ફ્રેશ લોંગ અહીંયા 410ની ઉપર જ એડ કરવાની સલાહ રહેશે. કરન્ટલી અહીંયા પોઝિશન અવોઇડની સલાહ રહેશે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત ઇન્ડિયા સિમેન્ટ્સ કે જેમાં આપણે ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બની રહી છે. માર્કેટ તમે નજર કરો તો ધીરે ધીરે હવે પોઝિટિવ તરફ જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી પર તમે જો 25 પોઈન્ટની મજબૂત સાથે 59,300ની ઉપર જોવા મળી રહ્યું છે. નિફ્ટી પણ 26,050 તરફ પહેલ જોવા મળી રહી છે. મિડકેપ સ્મોલ કેપ નજર કરીએ તો મિડકેપ બિલકુલ ફ્લેટ છે, પરંતુ સ્મોલ કેપ એક છે કે જ્યાં 5%ની નર્વસ આજે આપણને ફરીથી જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક જો વાત કરીએ તો ગઈકાલે જ્યાં છોડી ગયા હતા સ્વાભાવિક છે કે આજે ફરીથી રિવાઇઝ કરીએ તો એ છે કેન્સ ટેકનોલોજી 3.5% ઘટાડો આજે ફરીથી. જાગૃતિ મેમ, તમારી પાસે લઈને આવવા માંગીશ કેન્સ ટેકનોલોજી કઈ રીતે જોઈ રહ્યા છો સ્ટોકને, કારણ કે સતત ઘટાડો બતાવી રહ્યો છે. કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીસે આરોપો લગાવ્યા છે, એમના બેલેન્સ શીટને લઈને ઘણું બધું તેમણે કહ્યું છે અને એ બાદ સ્ટોક તમે જુઓ તો છેલ્લા 2 મહિનામાં 7,700થી આજે 4,800 રૂપિયા તરફ આપણને જર્ની જોવા મળી રહી છે. પોઝિશન હોય એ લોકોએ શું કરવું જોઈએ, રાહ જોઈશું અને નવી ખરીદી માટે હાલનું લેવલ કઈ રીતે જોઈ રહ્યા છો મેમ? સ્ટોકે ઓલરેડી ઘણી ડાઉનસાઇડ મુવમેન્ટ બતાવી દીધી છે, પણ 3,930ની આજુબાજુ હવે સપોર્ટ દેખાઈ રહ્યો છે. સો જેની જોડે પોઝિશન છે એ લોકોએ તો તરત એક્ઝિટ કરી દેવી જોઈએ, પણ નવી કોઈ બાઇંગ હમણાં અહીંયા બનતી નથી જ્યાં સુધી સ્ટોક સ્ટેબિલિટીમાં ના આવે ને ક્લિયર અપસાઇડ મુવમેન્ટ ના બતાવે. સો આની અંદર અમારો વ્યૂ કમ્પ્લીટલી નેગેટિવ છે. ટોટલી નેગેટિવ વ્યૂ અહીંયાથી 4800 પર સ્ટોક. ગઈકાલે મેં બમ્પર સ્ટોકમાં લીધેલો 4750નો સ્ટોપ લોસ હતો. સોફાર ઇન્ટેક છે, આમ તો હજુ વાંધો નથી આવે એમ, પણ જોઈએ હવે પરિસ્થિતિ. આપણે 5000 સુધીમાં 2 વખત એન્ટ્રી કરવાની હતી, પણ ઓબ્વિયસલી ન્યૂઝ બેઝડ. અચ્છા, હમણાં એક સ્પષ્ટતા પણ એમણે આપી છે કેન્સ ટેકનોલોજીસે કે જે કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી તરફથી જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તો તેઓ સમય પર બધા જ જેમના એસેટ્સ છે તેની રિવ્યૂ વગેરે કરતા રહેતા હોય છે, એવી સ્પષ્ટતા એમણે જરૂર આપી છે. બટ યસ, સ્ટોકને લઈને રિવ્યૂ અહીંયાથી ફિલહાલ નેગેટિવ બની રહ્યો છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. એક ક્વિક બ્રેકનો સમય અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ આપણે જોઈ રહ્યા છીએ સોફાર ગ્રીન ઝોનમાં આવ્યા છીએ. રેન્જ બાઉન્ડ કારોબાર ગણીશું 25,985થી 26,061, એટલે કે ઓલમોસ્ટ 80 પોઈન્ટ આસપાસની રેન્જમાં અત્યારે ફિલહાલ છીએ. સેન્સેક્સ તમે જુઓ એકદમ ફ્લેટ છે, ત્યાં પણ કંઈ ખાસ રિએક્શન નથી, પણ 85,000ને ઉપર રહેવામાં સફળતા મળી રહી છે. અને આ તરફ તમે જો કરો બેંક નિફ્ટી પર, તો બેંક નિફ્ટી 59,392 એટલે કે 400 સુધીના હાઈ બનાવવાની કોશિશ કરી છે અને 59,106 એટલે કે રેન્જમાં કારોબાર. એક લુપિન પર નજર કરી લઈએ. એક બહુ મોટા સમાચાર મળી રહ્યા છે. જે સ્પાઇનોમાઇડ ટેબ્લેટ્સ છે તેમને મંજૂરી મળી રહી છે યુએસએફડીએ તરફથી અને મામૂલી મજબૂતી પર સ્ટોક અત્યારે ફિલહાલ. જાગૃતિ મેમ, નજર કરી લઈએ એક વખત લુપિન પર એક મોટી જે અપ્રુવલ છે તે તેમને આવી રહી છે. સ્ટોક મામૂલી રિએક્શન આપી રહ્યો છે અત્યારે. મેમ અનમ્યુટ કરવું પડશે. જી. લ્યુપિન ફંડામેન્ટલી તો ઘણું સ્ટ્રોંગ છે અને ઓર્ડર બુક પણ બહુ સ્ટ્રોંગ છે એની, પણ સ્ટોકના પ્રાઇસીસમાં મૂવમેન્ટ બહુ સ્લો દેખાય છે. અત્યારે સ્ટોકમાં ડેફિનેટલી પોઝિટિવ વ્યૂ જ છે અમારો, બટ ટાર્ગેટ્સ નિયર ટર્મ રહેશે 2,152. એના પછી પાછો સ્ટોક તમારે રિવ્યૂ કરવો પડશે ફોર ધ ફંડામેન્ટલ્સ એન્ડ ટેકનિકલ લેવલ્સ ઓલ્સો. કરંટ લેવલે બાઇંગ બને છે ફોર ધ ટાર્ગેટ ઓફ 2,152 વિથ અ સપોર્ટ ઓફ 2,066. ઓકે, તો કરંટ લેવલે પણ ખરીદી કરવાની સલાહ બની છે. લુપિન ઉપર વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. જાગૃતિ મેમ, આ સાથે સમય છે આપની સાથે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. આજે આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા છે,
પોઝિશન અમારા ક્લાયન્ટ્સ જોડે હોઈ શકે. અમારા પર્સનલ પોર્ટફોલિયોમાં કોઈ પોઝિશન છે નહીં. કોઈ પણ પોઝિશન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટની સલાહ જરૂરથી લેવી. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર જાગૃતિ મેમ સમય ફાળવીને અમારા સાથે જોડાવા માટે. મીનવાઇલ માર્કેટ રેન્જ બાઉન્ડ છે, હજુ સુધી કોઈ પરિવર્તન નથી. ખાસ ડિફેન્સ ઇનફેક્ટ સેલિંગમાં આવી ગયું. જુઓ આજે તેજીના સેક્ટર્સ હતા એ બધામાં મંદી આવી. આઈટી ફરી એકવાર થોડો સપોર્ટ લઈને આગળ વધી રહ્યું છે. રિયલ એસ્ટેટ અગેન થોડું મજબૂતી બતાવવાની કોશિશ થઈ રહી છે. એટલે રોટેશન ચાલશે આ 10 વાગીને 10 મિનિટ સુધી. આ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ફિલહાલ થોડી રહેવાની છે. એટલે એ સ્થિતિને તમે ધ્યાન પર રાખો. ઓટો, રિયલ્ટી બંને રેટ સેન્સિટિવ અત્યારે થોડા મજબૂતી પર છે. સરકારી બેંક્સ અત્યારે ફિલહાલ થોડી મજબૂતી પર છે. આ બધાને ધ્યાન પર રાખવાના રહેશે. સ્મોલ કેપમાં આજે સેલિંગ થોડી ચિંતા જરૂર વધારે છે. તેના પર આપણે નજર જરૂર રાખીશું. એટલે એક આંખ તમારી હોવી જોઈએ આરબીઆઈ પોલિસી પર અને એક આંખ હોવી જોઈએ સ્મોલ કેપના આજના ચાર્ટ્સ પર. ધ એજ ક્લબના દેવજ્ઞ શાહ આપણી સાથે જોડાઈ રહ્યા છે. સર સ્વાગત, ગુડ મોર્નિંગ. ક્રુશિયલ ડે, શુક્રવાર છે પણ વીકેન્ડ વાઇબ્સ આજે 3:30 વાગ્યા પછી જ આવશે. કઈ રીતે જુઓ છો માર્કેટને સર? ગુડ મોર્નિંગ, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ. આજે શુક્રવાર છે, આરબીઆઈ પોલિસી છે, એટલે અત્યારે તો વેટ એન્ડ વોચ જ છે ને જ્યાં સુધી 10 વાગે એકવાર આરબીઆઈ પોલિસી નથી આવતું ત્યાં સુધી માર્કેટ જોવાનું જ રહેશે. અને જે રીતે માર્કેટમાં અત્યારે સેલિંગ પ્રેશર દેખાઈ રહ્યું છે એમાં મિડ કેપ અને સ્મોલ કેપમાં સારું એવું સેલિંગ હોય એવું દેખાઈ રહ્યું છે. અને સારા એવા શેર્સ નવી લો તરફ જઈ રહ્યા છે, જેમ કે સુઝલોન છે, HFCL છે, TTM, એટલા બધા શેર્સ છે. અને લાર્જ કેપમાં મેટલ્સમાં સારું ચાલી રહ્યું છે. એમાં અત્યારે નેશનલ એલ્યુમિનિયમ અમે જોતા હતા તો એ બી 50 ઓલ ટાઈમ હાઈ અને નવો ક્રોસ કરેલો છે. તો મેટલ્સ આ જોતા સારા લાગી રહ્યા છે. પણ જ્યાં સુધી આરબીઆઈ પોલિસી એકવાર આવતી નથી ત્યાં સુધી વેટ એન્ડ વોચ જ કરવાનું રહેશે. ઓકે, તો આરબીઆઈની મોનેટરી પોલિસી જાહેરાત થઈ છે ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. દેવજ્ઞ સર, તમારા સ્ટોક સ્પેસિફિક શું રિકમેન્ડેશન છે? કયા સ્ટોક છે કે જ્યાં ફોકસ કરવાની સલાહ રહેશે? આજે મારા તરફથી એક સ્ટોક રહેશે, એમાં છે ઇન્ડિયા સિમેન્ટ્સ બાય રહેશે મારા તરફથી. એમાં 396 રૂપિયાની કરંટ માર્કેટ પ્રાઇસ ચાલી રહી છે. તમારે એડ કરવાનો રહેશે 385 થી 396 ની વચ્ચે. ટાર્ગેટ રહેશે 440, 460. સ્ટોપ લોસ રહેશે તમારો 385. અને તમારે એની પર આ વીકલી ક્લોઝ જો 400 ની ઉપર આજે આપી દે છે તો એક નવું બ્રેકઆઉટ વીકલીમાં બી દેખાશે. તે જોઈને તમે ઇન્ડિયા સિમેન્ટમાં ખરીદી કરી શકો છો. ઇન્ડિયા સિમેન્ટ પર નજર રાખવાની રહેશે. ગઈકાલે સારી મૂવ બાદ આજે થોડું પ્રોફિટ બુકિંગ છે અત્યારે ફિલહાલ. સ્ટોપ લોસ જરૂરથી ધ્યાન પર રાખો. અને 400 ઉપર જો વીકલી ક્લોઝ આજે મળી જાય છે તો વધુ સારા બ્રેકઆઉટની શક્યતાઓ તમે અહીંયાથી ખાસ જોઈ શકો છો. મીનવાઇલ દર્શક મિત્રો, એક ક્વિક અપડેટ આપી દઈએ. કેન્સ ટેકનોલોજીસ પર મેજર બ્રેકડાઉન આવી ચૂક્યું છે અને મંથલી બ્રેકડાઉન આવ્યું છે તેવું આપણે અહીંયાથી ખાસ સમજવું જોઈએ. કારણ કે આ સ્ટોકમાં 8%ની વેચવાલી છે. ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે આપણે, સો આપણે વધારે ચર્ચા નથી કરતા. પણ યસ, અહીંયા મેજર સ્ટ્રક્ચરલ સ્ટોરી ડેમેજ થઈ હોય તેવા પૂરા સંકેતો બની રહ્યા છે. અને બમ્પર સ્ટોકનો પણ સ્ટોપ લોસ અહીંયા આવી ગયો છે. તો એ પણ એક ક્વિક અપડેટ તમને સાથે સાથે આપી. હજુ ગઈકાલે જ ચર્ચા કરી હતી, આટલું જલ્દી આવી જશે બ્રેકડાઉન એવી શક્યતો એવી મતલબ વિચાર્યું નહોતું. પણ યસ, ઓબ્વિયસલી જે 1+1 2 થયું અહીંયા અને જે રીતે કોટકનો રિપોર્ટ આવ્યો અને ત્યારબાદ જે કંઈ પણ થઈ રહ્યું છે, મેનેજમેન્ટે સ્પષ્ટતા પણ આપી છે. બટ સ્ટીલ ફર્ધર સેલ ઓફ જે છે તે અહીંયા સતત યથાવત જોવા મળી રહ્યા છે. પણ આગળ વધીએ. આજે નિફ્ટી ઓટો પર ખાસ નજર રાખવી જોઈએ આપણે દેવજ્ઞ સર, કારણ કે વ્યાજદરોના અનાઉન્સમેન્ટ્સ જે કંઈ પણ થવાના છે, પહેલાં તો એ સમજાવો કે તમને શું લાગે છે અને કયા પ્રકારની અને અનાઉન્સમેન્ટ હોઈ શકે જે ડેટા છે તેને જોતા. અને ઓટો રેટ સેન્સિટિવ ગણવામાં આવે છે તેવી પરિસ્થિતિમાં વ્યાજદરો ઘટે તો સ્વાભાવિક છે કે નવા વાહન વેચાણમાં થોડું સેન્ટિમેન્ટલ બૂસ્ટ જરૂર આવશે. તો નિફ્ટી ઓટોની પરિસ્થિતિ થોડી સમજી લઈએ દેવજ્ઞ સર. નિફ્ટી ઓટો અત્યારે ડોજી કેન્ડલ બનાવીને જ ઊભું રહ્યું છે. તો એ અત્યારે સમજવા છે કે શું કરવું, ઉપર જવું નીચે જવું એવું લાગી રહ્યું છે. અત્યારે નિફ્ટી ઓટો બી હું તમને જોઈ રહ્યો છું તો નિફ્ટી ઓટોમાં થોડી ઘણી મુવમેન્ટ છે અને મંથલી બેઝિસ ઉપર ડોજી કેન્ડલ બી બની રહી છે. તો એકવાર જ્યાં સુધી રેટ કટ એનાઉન્સ નથી થતું એના સિવાય નિફ્ટી ઓટોનો બહુ મેજર મુવમેન્ટ આવી અઘરી છે. કારણ કે FMCG પ્રોડક્ટની અંદર ફોલ થાય છે. જેવું રેટ કટ આવે તો કારનું સેલિંગ કે ટુ વ્હીલરનું સેલિંગ વધી જતું હોય છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. તો ઇટ ડઝ અફેક્ટ ધેટ. તો મને પણ લાગતું નથી કે કોઈ જગ્યાએ રેટ કટ આવે એવું લાગી રહ્યું છે. પછી એકવાર આરબીઆઈની પોલિસી આવે અને આપણે જોવાનું રહેશે.
ઓકે, તો આપણે વાત થઈ નિફ્ટી ઓટો કે જેની ઉપર આપણે સૌ કોઈથી ફોકસ રાખીશું. સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો આજે ડિફેન્સ સ્ટોક પણ ઇવન આજે થોડુંક નરમાશ સાથે જોવા મળી રહી છે. HCL તમે જો 5% વેચવાલી છે. યંગ ગાર્ડન રિસીપ બિલ્ડર્સ તમે જો ત્યાં પણ એક વેચવાલી સાથે કારોબાર જોવા મળે છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ જ્યાં આજે એક પોઝિટિવ કારોબાર જોવા મળે છે. એક વખત ડિફેન્સ સેક્ટર ઉપર રિવ્યુ લઈ લઈએ કવરની સાથે તમારો, કારણ કે સ્વાભાવિક છે કે રશિયાના જે રાષ્ટ્રપતિ આજે આવેલા છે તે મોદી સાથે મુલાકાત છે, એટલે કંઈ પણ ડીલ થશે તો એમાં સ્વાભાવિક છે કે હાઇલાઇટ સેક્ટર કોઈ હોય તે ડિફેન્સ છે કે જેની ઉપર આપણે એક વખત વાત કરવી જોઈએ સર. યોમિક, ડિફેન્સ સેક્ટરની વાત કરીએ તો ત્યાં આગળ આપણને રિસન્ટ ટાઈમમાં થોડા સ્ટોકમાં કરેક્શન જોવા મળ્યું છે અને ડેફિનેટલી જે રશિયાની ઇમ્પોર્ટન્ટ મિટિંગ આપણી ચાલી રહી છે તો ત્યાં આગળ મેજર અનાઉન્સમેન્ટ પોસિબલ છે. કરંટ લેવલે સપોર્ટ પાસે જ જે ઇન્ડાઇસીસ છે નિફ્ટી ડિફેન્સ ત્યાં આગળ જોઈએ તો 7800 આસપાસ મલ્ટિપલ સપોર્ટ છે અને સ્ટોક ઇન્ડાઇસીસ અત્યારે એ લેવલની આસપાસ જ ટ્રેડ થઈ રહ્યું છે. ઉપરમાં આપણે વાત કરીએ તો 8350ના લેવલથી આપણને કરેક્શન જોવા મળ્યું છે અને ત્યાં સુધી એક આપણને બાઉન્સ જોવા મળી શકે છે. કોઈ પણ પોઝિટિવ અનાઉન્સમેન્ટ જો એક્સપેક્ટેશન હશે તો માર્કેટ રેલી કરવાનું અહીંયાથી ચાલુ કરશે. તો રિસ્ક રિવોર્ડ ડિફેન્સ નિફ્ટી ડિફેન્સમાં ઘણું ફેવરેબલ છે. એકવાર બ્રેક લેવલ પર જ ટ્રેડ થઈ રહ્યું છે. તો જો આ લેવલ ડિફેન્ડ થઈ જાય છે 7800નું તો અહીંયાથી આપણને ફરીથી 8400ના લેવલ્સ 8350 8400ના લેવલ્સ અહીંયાથી જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. ઘટનારા શેર્સના લિસ્ટ પર નજર કરીએ છીએ. કેન્સ તો છે જ, આ સિવાય સફાયર ફૂડ્સ આ ફ્રી ફોલમાં આવી ગયો છે સ્ટોક. વચ્ચે સારી તેજી પર હતો દેવજ્ઞ સર, પણ પછી અચાનક જ વેચવાલી આવી છે. 244ના લો બન્યા છે આજે, મતલબ બેઝિકલી 250 કંઈક રિજેક્શનનું કારણ બની રહ્યું છે દેવજ્ઞ સર. હા, પણ એને 242 રૂપિયા કે 243 રૂપિયા આગળ ડબલ બોટમનું એક સ્ટ્રક્ચર બનાવેલું છે, જે એને પહેલા બનાવ્યું હતું નવેમ્બર 23માં અને અત્યારે એક ફરીવાર બનાવી રહ્યું છે આ 243 245ની લો. તો એકવાર હવે જ્યાં સુધી આ 264ની હાઈ ક્રોસ નથી કરતું, જેને લાસ્ટ સ્વિંગ હાઈ બી બનાવ્યો છે, તો ત્યાં સુધી આ શેરમાં કંઈ કરવાની સલાહ નથી રહેતી. અને જો એકવાર આ 240ની નીચે જાય છે ક્લોઝિંગ બેસિસ ઉપર તો આમાં ફરીવાર ફ્રીફોલ જોવા મળી શકે છે અને 220 થી 200 સુધીના લેવલ્સ તમને સફાયર ફૂડ્સમાં બી જોવા મળી શકે છે. કારણ કે ઉપરથી તમે જુઓ તો ઓલમોસ્ટ 400ની હાઈ કરી હતી અને અત્યારે 245 આવી ગયો છે, તો ઓલમોસ્ટ 50-60% ઘટાડો દેખાઈ રહ્યો છે. તો મને લાગે છે કે એકવાર આમાં વેટ એન્ડ વોચ કરો અને ક્લોઝિંગ જુઓ, અને કદાચ એવું બની શકે કે અહીંયાથી રિવર્સલ આવી શકે, પણ લેટ અસ સી, વેટ એન્ડ વોચ. ઓકે, વેટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે સફાયર ફૂડ્સ કે જે આજે એક નરમાશ સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. આપણે ઓલરેડી જેમ વાત કરી રેટ સેન્સિટિવમાં ઓટો તો આપણે વાત કરી, પરંતુ આપણે એક રિયલ એસ્ટેટ પણ વાત કરવી જોઈએ, કારણ કે આ પણ સેક્ટર એવું છે કે જે વ્યાજદરની સાથે ખાસું એવું સંકળાયેલું સેક્ટર છે. આજે તમે જો જ્યારે વ્યાજદરની જાહેરાત નથી થઈ એની પહેલાં 70% સ્ટોક પોઝિટિવ છે. નિફ્ટી રિયાલિટીમાં 30% નેગેટિવ છે. મજબૂતીમાં પ્રેસ્ટીજ, ઓબેરો રિયાલિટી, DLF, બ્રિકેડ એન્ટરપ્રાઇઝ અને અનંતરાજ. ગઈકાલે પણ અનંતરાજમાં સારી હતી, જેથી આજે ફર્ધર ફોલોઅપ બાઇંગ છે. સોવા તમે જો વેચવાલીમાં છે, ગોદરેજ પ્રોપર્ટીઝ અને લોધા કે જેમાં મામૂલી વેચવાલી છે, 0.5% પણ ઓછી વેચવાલી છે, એટલે કે એટલું બધું ખાસ નરમાશ એઝ ઓફ નાઉ જોવા નથી મળી રહી. કવન સર, ઓવરઓલ રિયલ એસ્ટેટ ઉપર તમારો શું વ્યૂ છે અપકમિંગ ડેઝ માટે, અને કોઈ સ્ટોક તમને હાલના લેવલે પસંદ હોય તે પણ જણાવો સર. યોમિક, રિયલ એસ્ટેટની વાત કરીએ તો ડેફિનેટલી રેટ સેન્સિટિવમાં આપણે કન્સિડર કરીશું ને અહીંયા આગળ રિલેટિવલી રેટ કટની વધારે જરૂર છે. જે રીતનું અહીં આપણે અક્રોસ ધ બોર્ડ સ્લો ડાઉન થોડુંક ટેમ્પરરી જે આપણને જોવા મળી રહ્યું છે, તો ત્યાં આગળ રેટ કટના લીધે અહીંયા આગળ સેન્ટિમેન્ટલ બૂસ્ટ ડેફિનેટલી મળી શકે છે. અને લેવલ્સની વાત કરીએ તો જે નિફ્ટી રિયાલિટી છે એ પણ સપોર્ટ લેવલની આસપાસ કરેક્ટ થઈને અહીંયા આગળ ઓલરેડી આવી ચૂક્યું છે. 970 980ના લેવલથી કન્ટિન્યુઅસ કરેક્શન આપણે છેલ્લા 1-1.5 મહિનામાં અહીંયા આગળ જોઈ રહ્યા છે અને નીચેમાં 850 થી 880ના લેવલ આસપાસ અહીંયા આગળ સપોર્ટ છે. તો ડેફિનેટલી કરેક્શન ઘણું અહીંયા આગળ ડન છે. અને સ્ટોક સ્પેસિફિકની વાત કરીએ તો જે લાર્જ પ્લેયર છે ત્યાં આગળ જ અત્યારે ફોકસ કરવાની સલાહ રહેશે. ત્યાં આગળ કરેક્શન આપણને સારું એવું જોવા મળ્યું છે અને ત્યાં આગળ રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ છે. તો એમાંથી એક સ્ટોક જે લોટા ડેવલપર્સ છે કરન્ટલી 1110 આસપાસ ચાલી રહ્યો છે. નીચેમાં 1080 આસપાસ મલ્ટિપલ સપોર્ટ છે અને સ્ટોક ઉપરમાં 1400ની ઉપર આપણને લેવલ્સ જો અહીંયા સપોર્ટ જો બ્રેક નથી થતો તો 1400ના લેવલ અહીંયાથી આપણને મિડ ટુ લોંગ ટર્મમાં અહીંયા આગળ ડેફિનેટલી જોવા મળી શકે છે. ઓકે, તો આ વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ નજર રાખીશું.
નેક્સ્ટ દેવજ્ઞ સર, નજર કરો દીપક નાઇટ્રાઇટ પર. સમાચાર છે બેઝિકલી એમનું જે ગુજરાતમાં નવો પ્લાન્ટ હતો, કેપેસિટી એક્સપેન્ડિચર પાછળ 515 કરોડ રૂપિયા ખર્ચો કર્યો હતો. પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ થઈ ગયું છે. નાઇટ્રિક એસિડનો પ્લાન્ટ શરૂ કર્યો છે, એની સબસિડી છે તેના માટે આ પ્લાન્ટ છે. દીપક કેમટેક અને નાઇટ્રિક એસિડનું પ્રોડક્શન ગઈકાલથી શરૂ કર્યું. સ્ટોક બહુ પીટાઈ થઈ ચૂકી છે સર, અને ત્યારબાદ સ્ટેબલ થવાની કોશિશ કરી રહ્યો છે. તમને લાગે છે હવે એક ટર્નઅરાઉન્ડ સ્ટોરી બની શકે? સમાચાર નાના છે પણ યસ, કોઈ ટ્રિગર બની શકે? કેમિકલ સેક્ટરને જે સ્પેશિયાલિટી કેમિકલમાં દીપક નાઇટ્રેટ છે એમાં કેટલાય વખતથી તમને નરમાશ જોવા મળે છે. તો જ્યાં સુધી એકવાર વીકલી કેન્ડલ બી એની પોઝિટિવ નથી બનતી અને મોમેન્ટમ નથી દેખાતું, તો ત્યાં સુધી આમાં અત્યારે કોઈ બાય કરવાની સલાહ નથી રહેતી. કારણ કે ડેલીમાં બી જુઓ તો RSI ઓલમોસ્ટ 30ની નીચે જતી રહી હતી ને 14 કે 15 આવી ગઈ હતી. તે હવે પાછો મોમેન્ટમ પકડવાની કોશિશ કરી રહ્યો છે. તો એકવાર 515 કરોડનો પ્લાન્ટ બન્યો છે, એક ન્યૂઝ બેઝ અત્યારે રેલી આવી રહેલી છે. કારણ કે એનું પ્રોફિટેબિલિટી ને બધું જો આવતા બુક્સ ઉપર બી વાર લાગશે. તો એકવાર આ સસ્ટેન થાય ને થોડુંક અહીંયાથી 100 રૂપિયાની વધારે મુવમેન્ટ આપે પછી કંઈક એન્ટ્રી લેવાની સલાહ બને છે. કારણ કે કોઈ લેવલથી એને ઉપર આવવાની ટ્રાય જ નથી કર્યો અને ઓલમોસ્ટ જે 3100નો ભાવ હતો એ સીધો 1500 સુધી આવી ગયો છે. તો એકવાર થોડુંક આમાં 100 રૂપિયાનું મોમેન્ટમ આવે અને સસ્ટેન થાય પછી આમાં એન્ટ્રીની સલાહ રહેશે. ઓકે, તો ઓવરઓલ હાલ વેઇટ કરવાની સલાહ બની રહી છે. લેવલ સ્પેસિફિક ફોકસ કરીશું એન્ટ્રી માટે. યસ, ગઈકાલથી ભાઈ તમે નજર કરો તો છેલ્લા દિવસો આપણને થઈ શું રહ્યું છે, જે મિડકેપમાં તમે જોશો ને તો જે 52 એક હાઈ બનાવનારા સ્ટોક હોય છે ને એનાથી 52 એક લો બનાવનારા સ્ટોકની સંખ્યા ઓલમોસ્ટ 4 થી 5 ગણી વધી ગઈ છે. ગઈકાલે પણ માત્ર 5 સ્ટોક પોઝિટિવ હતા, જ્યારે 15થી વધારે સ્ટોક નેગેટિવ એટલે કે 52 એક લો બનાવી રહ્યા હતા. આજે તમે જો માર્કેટની શરૂઆતમાં માત્ર 3 સ્ટોક 52 એક હાઈ બનાવી રહ્યા છે, જ્યારે 16 સ્ટોક છે જે 52 એક લો ઉપર આજે આપણને જોવા મળી રહ્યા છે. HFCL 3.5% વેચવાલી 52 એક લો. ઓલા ઇલેક્ટ્રિક 35 રૂપિયા આવી ગયો સ્ટોક. તમે જો અહીંયા 3% વેચવાલી જોવા મળી રહી છે. એરિડા 2.5% વેચવાલી. આવાસ ફાઇનાન્સ, કોહેન્સ લાઈફ સાયન્સીસ, થર્મેક્સ, SJVN આ બધા સ્ટોક છે કે જે સતત વેચવાલી એક વર્ષના તળિયે આવી ગયા છે. કવન સર, ઓલા ઇલેક્ટ્રિક એક વખત ફરી રિવ્યૂ કરી લઈએ. 3% જે તૂટ્યો છે, 35 રૂપિયા આવી ગયો છે. નાનો જો હાઈ ઉપર જોઈએ તો એક ટાઈમ 150ની આજુબાજુ હતો, 150થી 35 એટલે કે ખાસો એમ કહી શકાય કે કરેક્ટ જોવા મળી રહ્યો છે. એક વર્ષમાં જોઈએ સ્ટોક 64% નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યો છે. ખાસા બધા લોકો હશે કે અહીંયા પણ કંઈક હોપ સાથે પોર્ટફોલિયોમાં એડ કરીને રાખ્યા હશે. શું સલાહ રહેશે? શિફ્ટ કરવો જોઈએ, વેઇટ કરીશું અને નવી ખરીદી કરાય કે નહીં સર? યોમિક, જે રીતનું અહીંયા આગળ ફોલ જોવા મળે છે ડેફિનેટલી નવો એડ કરવાની તો સલાહ નહીં રહે. કેમ કે આ બોટમ કયા લેવલે બનશે એ અહીંયાથી પ્રિડિક્ટ કરવું બહુ ડિફિકલ્ટ છે. અને જે રીતનું પ્રાઇસ કટ્સ ઉપરના લેવલેથી પણ જોયું છે અને IPOના લેવલથી પણ ઓલમોસ્ટ પ્રાઇસ હાફ થઈ ગયો છે. તો ડેફિનેટલી અહીંયા આગળ પેન ઘણું પ્રાઇઝમાં પણ જોવા મળ્યું છે અને ન્યૂઝ ફ્લો પણ ઘણા નેગેટિવ રિસન્ટ ટાઈમ્સમાં આપણે જોયા છે. કંપનીના રિઝલ્ટ પણ કન્ટિન્યુઅસ લોસ ક્લોક કરી રહી છે કંપની. અને ત્યાં આગળ આપણે વાત કરીએ તો ફંડ રેઝિંગનું પણ રિસન્ટલી જે અનાઉન્સમેન્ટ કર્યું હતું આ લોકોએ રિઝલ્ટ પછી, તો એના પછી કન્ટિન્યુઅસ અહીંયા આગળ પ્રાઇસ કટ આપણને જોવા મળી રહી છે. તો ઘણું બધું વસ્તુ હજી સેટલ થવાની બાકી છે અને કંપની નવું જે બેટરી સેગમેન્ટમાં જઈ રહ્યું છે, જે સેલ માટે ગીગા ફેક્ટરી બનાવી છે અને ત્યાં આગળ કંપનીએ થોડુંક ડાયવર્સિફાઈ કરવાનો બિઝનેસનો ટ્રાય કર્યો છે. કેમ કે જે EVમાં છે ત્યાં આગળ કન્ટિન્યુઅસ અહીંયા આગળ માર્કેટ શેર લૂઝ કરી રહ્યું છે અને જે ફોર્મર પ્લેયરો જે હતા બધા જે એ લોકો પાછું EVમાં પોતાનો માર્કેટ શેર કંટ્રોલ પાછો લઈ રહ્યા છે. તો EVમાં ઘણું બધું અહીંયા આગળ માર્કેટ શેર લૂઝ થઈ ચૂક્યું છે અને જે નવો બિઝનેસ જે બેટરીનો સેલનો આ લોકોએ જે અનાઉન્સ કરેલો છે તો ત્યાં આગળ જોવાનું રહેશે કઈ રીતનું થાય છે ડેવલપમેન્ટ, પ્લસ ફંડ રેઝિંગનું કઈ રીતનું આગળ જતાં ડેવલપમેન્ટ થાય છે. કરન્ટલી આગળ અવોઇડ કરવાની સલાહ રહેશે, વેઇટ એન્ડ વોચની સલાહ રહેશે. જેની પાસે એક્ઝિસ્ટિંગ છે એમના માટે તો ઓલરેડી ઘણું ડિલે થઈ ચૂક્યું છે. તો આ લેવલે તો અહીંયાથી ફ્રેશ એક્ઝિટ કરવાની સલાહ નહીં રહે. કોઈ બાઉન્સ આવે છે તો ત્યાં આગળ તમે કન્સિડર કરી શકો છો એક્ઝિટ કરવાનું. ક્લિયરલી શું કોઈ બાઉન્સ આવે તો એક્ઝિટ કરવાની જ કન્સિડરેશન, નવું પોઝિશન હોલ્ડ કરવાની સલાહ તો બિલકુલ નથી. નજર રાખીશું. આજે માર્કેટમાં NBFCsમાં થોડો બઝ બન્યો છે. એક M&M ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ તમે જુઓ તો બધામાં થોડું તેજી તરફી કરંટ છે. ઓબ્વિયસલી આજે રેટ સેન્સિટિવ આ બધા જ NBFCs ફોકસમાં રહેશે. M&M ફાઇનાન્સે તો બહુ સરસ રનઅપ બતાવી દીધો છે અને શ્રીરામ ફાઇનાન્સ પણ બહુ કંઈ પાછળ રહ્યો નથી. દેવજ્ઞ સર, કોઈ ઓબ્ઝર્વેશન NBFCs પર અને ફિન નિફ્ટીના સ્ટોક્સ પર?
એમ ફાઇનાન્સ તમે જુઓ તો બહુ જ સરસ રીતે ચાલ્યો છે અને 50 ઓલ ટાઈમ હાઈ એને લગાવી દીધો હતો અને જ્યારે એને બ્રેકઆઉટ લીધું હતું 338 ના લેવલ્સથી ત્યાંથી બી એક સરસ રાઉન્ડ લીધું અને એનાનું પહેલાનું એક બ્રેકઆઉટ 334 ઉપર લીધું હતું ત્યાંથી બી એને સરસ રાઉન્ડ લીધું અને જે રીતે એનબીએફસી જતી ચાલી રહી છે એ રીતે મને એવું લાગી રહ્યું છે કે આમાં ફરીવાર એક નવો હાઈ દેખાડી શકે છે. તો આમાં બાય કરીને તમારે ચાલવું હોય તો એક 340 ના સ્ટોપ લોસ સાથે તમે બાય કરી શકો છો M&M ફાઇનાન્સ અને એમાં ઓલમોસ્ટ તમારો ટાર્ગેટ 380, 390 ને 400 નો રાખી શકો છો. ઓકે, જે M&M ફાઇનાન્શિયલ કે જેમાં આપણે ટાર્ગેટ સ્ટોપ લોસ જેમ સર વાત કરી આપણે અહીંથી ફોલો કરીશું. હવે વ્યાજદરને તમે જો ઓલમોસ્ટ 15 મિનિટ બાકી છે કે જે બાદ આપણને અનાઉન્સમેન્ટ થતી જોવા મળશે. તેની પહેલાં આપણે વ્યાજદર સાથે જોડાયેલો એક PSU બેંક કે જે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ અને જે SBI સ્ટોક તમે જો અત્યારે 5% મજબૂતીમાં છે. દેવજ્ઞ સર તમારી પાસે લઈને આવવા માંગીશ. સ્ટોક 999 1 રૂપિયા રહી ગયો તો ઓલ ટાઈમ હાઈમાં અને હવે ત્યાંથી ઓલમોસ્ટ 50 રૂપિયા નીચે આવ્યો છે. તો આ ઘટાડા એક ખરીદીની રણનીતિ અપનાવી જોઈએ સર? મારા હિસાબે SBI 950 ના ભાવ ઉપર ખરીદી કરવી જોઈએ. સ્ટોપ લોસ તમે 935 થી 937 નો રાખો અને આવતા 10 થી 15 દિવસમાં 980 થી 1000 રૂપિયાનો ટાર્ગેટ રાખીને ચાલી શકો છો. 980 થી 18 આસપાસના ટાર્ગેટ્સ તમે અહીંયાથી ધ્યાન પર રાખી શકો છો, તો આના પર નજર રાખવાની રહેશે. આગળ વધીએ. અન્ય કાઉન્ટર્સ બેઝિકલી અત્યારે ફિલહાલ આમ પણ પોલિસી પહેલાંની હવે જીટરીનેસ માર્કેટમાં ક્લિયરલી જોવા મળી જ રહી છે. પણ સાથે સાથે આપણે અન્ય જે સ્ટોક્સ છે તે બધા પર પણ નજર કરીએ તો એક મેરિકોની મૂવમેન્ટ સારી લાગે છે આજે. દેવજ્ઞ સર, આપણે એક વખત નજર કરી લઈએ. મેરિકો 2% મજબૂતી સાથે 726-27 હાઈ. કન્ઝમ્પશનને આમ પણ સ્ટોરી બૂસ્ટ સારો મળ્યો છે. પ્લસ જે આપણો જીડીપીના આંકડા હતા એમાં રૂરલ કન્ઝમ્પશન બહુ જ સરસ સુધર્યું છે, રૂરલ સ્પેન્ડિંગ સારું સુધર્યું છે. હોપફુલ રહેવું જોઈએ મેરિકો માટે. મેરિકોનું સ્ટ્રક્ચર બહુ જ સારું છે અને તમે છેલ્લા કેટલા વખતથી જુઓ તો બોક્સ પેટર્નમાં ફરી રહ્યો છે મેરિકો, જે ઓલમોસ્ટ 680-85 ના ભાવથી લઈને 730-35 ના ભાવમાં 50 રૂપિયાની રેન્જમાં ચાલી રહ્યો છે. ઓલમોસ્ટ તમે એપ્રિલથી જુઓ તો વચ્ચે 50 રૂપિયાની ઉપર હાઈ મારે તો પણ સસ્ટેન કરી નીચે આવી ગયો છે અને પાછો 50 રૂપિયાની રેન્જમાં જ ફરી રહ્યો છે. અને છેલ્લા 2 દિવસની જે કેન્ડલ બનાવી રહ્યો છે એમાં એવું લાગે છે કે આ મૂવ સસ્ટેન થશે અને પાછું તમને પરિવાર આજે 725 નો જે ભાવ છે ત્યાંથી તમને 750, 775 અને 800 સુધીના ટાર્ગેટ્સ બની શકે છે આવનારા સમયમાં. તો તમારે મેરિકો બાય કરવું હોય તો 705 રૂપિયાના સ્ટોપ લોસ સાથે તમે ઉપરના ટાર્ગેટ લઈને બાય કરી શકો. ઓકે, તો મેરિકો કે જેમાં વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે કે જેની ઉપર આપણા સૌ કોનેથી ફોકસ રાખીશું. બીજું તમે જો સ્ટોક સ્પેસિફિક આપણે એક વાત કરીએ તો અહીંયા આપણને આજે જેપી પાવર ત્યાં પણ એક નર્વસ જોવા મળી છે 1.5%. કવન સર તમારી પાસે લઈને આવવા માંગીશ. જેપી પાવર આપણને ખ્યાલ છે કે લાસ્ટ 10 દિવસની જો આપણે વાત કરીએ તો આ સ્ટોક હતો 18 રૂપિયાથી 23 રૂપિયાની જર્ની બતાવી હતી. 2 દિવસ સારી એવી તેજી 30%ની તેજીમાં હતો, પરંતુ એ જ તમે જો ધીરે ધીરે ડગલે જ્યાં હતો ત્યાં પાછો આવી ગયો છે. શું રણનીતિ અપનાવીશું? જેણે હાઈ ઉપર 22-23 રૂપિયા આજુબાજુ કોઈ એન્ટ્રી કરી હોય કંઈક હોપ સાથે કે જે રીતે ઘણા દિવસો બાદ બ્રેકઆઉટ આવ્યું હતું તો એ બ્રેકઆઉટમાં હવે જે ફરીથી ફૂસ થઈ ગયું એને શું કરીશું સર? સર અનમ્યુટ કરવું પડશે. હા, સોરી. તો યોમિક, જેપી પાવરની વાત કરીએ તો જે 20 રૂપીસની ઉપર જે આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને ત્યારબાદ જ એ દિવસ પછીને આપણને ત્યાં આગળ સસ્ટેન થતું નહોતું જોવા મળ્યું. બીજા દિવસે જે લેવલ બ્રેક થઈને ત્યાંથી આપણને કરેક્શન જોવા મળ્યું હતું. તો એક બુલ ટ્રેપ સિચ્યુએશન અહીંયા આગળ બની છે. જે રીતનું સ્પોટ બી આપણે જોયું હતું, ક્વિક સ્પોટ આવ્યું હતું 17 રૂપિયાથી 21 રૂપિયા સ્ટોક 2 દિવસની અંદર જ જતો રહ્યો હતો. ત્યારબાદ કરેક્શન આવ્યું હતું. અહીંયા મને લાગી રહ્યું છે કે હજી કરેક્શન ફર્ધર અહીંયાથી એક્સટેન્ડ થઈ શકે છે. 17 રૂપીસ 50 પૈસા સુધી થઈ શકે છે અને ત્યાં આગળ મલ્ટિપલ બેઝ ફોર્મેશન છે. ત્યાં આગળ સ્ટોક બેઝ ફોર્મેશન બનાવીને ફર્ધર એટેમ્પ કરી શકે છે. પરંતુ છેલ્લા બહુ લોંગ ટાઈમથી આપણે જોઈએ તો 23નું લેવલ એક ઉપરમાં બેરિયર બની જાય છે અને નીચે પણ જે 17નું લેવલ છે ત્યાં આગળ એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં જતો રહે છે. તો કોઈ મેજર અહીંયા આગળ મોમેન્ટમ એક્સપેક્ટેડ નથી, પરંતુ આ રેન્જ જે 17 to 23ની ચાલી રહી છે ત્યાં જ સ્ટોક આગળ રહી શકે છે અનલેસ એ રેન્જ બ્રેક ના કરે તો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. જેપી પાવર અત્યારે ફિલહાલ માર્કેટ ડેઝ હાઈને નજીક આવી ચૂક્યું છે 26,062 પર. અત્યારે ફિલહાલ 26,064 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે, કેમ કે 1 કલાકના ચાર્ટ પર 50 ડેમાં એ 26,064 થાય છે. હવે એને ઉપર ક્લોઝિંગ 1 કલાકના ચાર્ટમાં છેલ્લા 2 દિવસમાં મળ્યો નથી.
1 કલાકની કેન્ડલમાં બેઝિકલી મારે એમ કહેવું જોઈએ, એને મળ્યું તો પણ ફેલિયર થયું છે બીજી જ કેન્ડલમાં. એટલે હવે આ 26,064નો લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ બનતો અહીંયાથી જોવા મળી રહ્યો છે. ડિફેન્સની સ્ટોરી જરા ચર્ચા કરી લઈએ, કેમ કે પુતિન સાહેબ છે અહીંયા અને સ્વાભાવિક છે કોઈક ને કોઈક અનાઉન્સમેન્ટ થશે. નિફ્ટી ડિફેન્સમાં પ્રોફિટ બુકિંગ આવી જાય છે તે હકીકત છે, જે એવું બતાવે છે કે થોડું મે બી ઉપલા સ્તરો પર સ્લો ડાઉન આવી રહ્યું હોય. એક SCI મારા ધ્યાન પર છે, અત્યારે કંઈક 0.5% તેજી છે. તો કવન સર તમે જુઓ પહેલાં તો નિફ્ટી ડિફેન્સને ઉપરના સ્તરો પર એવું તો શું થઈ રહ્યું છે? વારંવાર પ્રોફિટ બુકિંગ પહેલાં આવી જાય છે કે પછી એ અનાઉન્સમેન્ટ પહેલાંની જીટરીનેસ હોઈ શકે? અને SCI એકમાત્ર છે કે જે અત્યારે થોડો લીલા નિશાનમાં છે, તો તેની ચર્ચા આપણે કરીએ. ઇવન ઝેન ટેકનોલોજીસ છે, આ પણ ડિફેન્સમાં બહુ મોટું યોગદાન અપાવે છે. તો આ 2 સ્ટોક્સ કદાચ અત્યારે હાઇલાઇટ થઈ રહ્યા છે, પણ બાકી બધામાં થોડું પ્રોફિટ બુકિંગ જે લાર્જર પ્લેયર્સ છે, HL, BDL, BEL, આ બધામાં થોડું પ્રોફિટ બુકિંગ પહેલાં આવી જાય છે. સર યસ, અહીંયા નિફ્ટી ડિફેન્સની વાત કરીએ તો હમણાં જેમ મેં વ્યૂ શેર કર્યો તો રેન્જ એક 7800, 8500, 8400 વચ્ચે ચાલી રહી છે. તો કરન્ટલી બેઝ સપોર્ટ પાસે જ છે, તો લોંગ માટેના રિસ્ક રિવોર્ડ અહીંયા ઘણા ફેવરેબલ બને છે. અનલેસ 7800ની નીચે જો ક્લોઝિંગ ના જાય તો ત્યાં સુધી લોંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે અથવા ફ્રેશ બી કરી શકાય છે. અને ઉપરમાં 8300ના લેવલ સુધી આપણને એક ડેફિનેટલી ત્યાં આગળ એક આપણને મળી શકે છે અને રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ છે. હવે સ્ટોક સ્પેસિફિક જે તમે 2 સ્ટોકની વાત કરી, એમાં શિપિંગ કોર્પોરેશનની વાત કરીએ તો અહીંયા આગળ સ્ટોકમાં કરેક્શન આપણને 270ના લેવલ્સની ઉપરથી આપણને ત્યાંથી રિસન્ટલી આપણને કરેક્શન જોવા મળ્યું. ત્યારબાદ એક અત્યારે બેઝ ફોર્મેશન બનાવી રહ્યું છે. તો અહીંયા આગળ જે બ્રેકઆઉટ છે 239ના લેવલની ઉપર જો આ સ્ટોક સસ્ટેન થઈ જતો હોય તો ત્યાં આગળ આપણને જોવા મળશે. તો ફ્રેશ પોઝિશન 239ની ઉપર જ અહીંયા આગળ એડ કરવાની સલાહ રહેશે. અને બીજો સ્ટોક જે તમે ઝેન ટેકનોલોજીની વાત કરી હતી, તો અહીંયા આગળ પણ વાત કરીએ તો અહીંયા આગળ પણ ઉપરના લેવલે આપણને સારું એવું કરેક્શન સારું ઓલરેડી જોવા મળી ચૂક્યું છે. અને ત્યારબાદ સ્ટોક અત્યારે અહીંયા આગળ એક નીચેના લેવલે બેઝ ફોર્મેશન બનાવવા માટે જઈ રહ્યું છે. આ સ્ટોકમાં પણ રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ છે અને આજે અહીંયા આગળ પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહી છે. તો અહીંયા આગળ પણ રિસ્ક રિવોર્ડ લોંગ કરવા માટે ઘણા ફેવરેબલ બની રહ્યા છે. તો ઝેન ટેકનોલોજી પણ કરંટ લેવલે એડ કરી શકાય છે. ઉપરમાં 480ના લેવલ સુધી એક બાઉન્સ અહીંયા આગળ એટેમ્પ કરી શકાય છે. ઓકે, તો વાત છે આપણે ઝેન ટેકનોલોજી સાથે સાથે SCI શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે ઓવરઓલ ડિફેન્સ સેક્ટર કે જેની પર વ્યૂ આપણે અહીંથી જાણવાનો પ્રયત્ન કર્યો. એક સ્ટોક છે મારે વાત કરવી છે, એ છે નિફ્ટી 500ના ટોપ એટલે કે ગેઇનરમાં, અને નિફ્ટી 500માં 52 હાઈ બનાવનારો સ્ટોક છે. મેટલ સેક્ટરથી છે, નેશનલ એલ્યુમિનિયમ. સ્ટોક આજે તમે નજર કરો તો 0.5%થી 0.5%ની મજબૂતીમાં છે, પરંતુ સ્ટોકમાં આજે નવા 52 હાઈ બની રહ્યા છે. કવન તમારી પાસે લઈને આવવા માંગીશ દેવજ્ઞ સર. 271 ઉપર જો આજે ક્લોઝિંગ આપે છે તો વીકલી ચાર્ટમાં એક ઇનસાઇડ બાર આપણને બનતું જોવા મળી રહ્યું છે. ઇનસાઇડ બારની રેન્જ ઓલમોસ્ટ 30 પોઈન્ટ છે. તો શું સર 271 ઉપર આજે ક્લોઝિંગ આવે તો આપણે અહીંથી પોઝિટિવ વ્યૂ રાખવો જોઈએ સર નેલ્કો એટલે કે નેશનલ એલ્યુમિનિયમ સર? લગભગ જે બી શેર ઓલ ટાઈમ હાઈ એકવાર બનાવે છે અને પછી ડિપ્સ મારે છે અને પછી ફરીવાર ઓલ ટાઈમ હાઈ બનાવે છે તો ત્યાં મોમેન્ટમ ખાસ એવું સ્ટ્રોંગ રહે છે અને ઓલમોસ્ટ એ 10%ની મૂવમેન્ટ આપતું હોય છે, એવું મેં પાસ્ટમાં જોયેલું છે. તો આજનો ક્લોઝિંગ જો 271 રૂપિયા અને 90 પૈસાની ઉપર આવે છે તો તમે આમાં ખરીદી કરી શકો છો 3:15 વાગે. અને નેક્સ્ટ વીકના ટાર્ગેટ અહીંયાથી 5 થી 10% સુધીના લઈને ચાલી શકો છો. અને સ્ટોપ લોસ તમે 2% કે 3% રાખો તો રિસ્ક રિવોર્ડ ખૂબ જ ફેવરેબલ રહેશે. પણ એકવાર જોવાનું રહેશે કે અલ્ટિમેટલી ક્લોઝિંગ ક્યાં આવે છે, કારણ કે ડ્યુરિંગ ધ ડે મોમેન્ટ આવતી હોય છે પણ એટ ધ એન્ડ ક્યારેક સેલ ઓફ આવી જતું હોય છે, જેના કારણે તમને ડાઉનવર્ડ બી જોવા દેખાતો મળતો હોય છે. તો એકવાર આને જુઓ 3:15 સુધી ને જો ક્લોઝિંગ 52 વીક હાઈ કરતા નવું આપતું હોય તો એમાં તમે કરી શકો છો બાય. ઓકે, તો ક્લોઝિંગની રાહ જોઈશું. જેમ સરે વાત કરી 271.90 કે જેની રાહ જોઈશું, જેની ઉપર ક્લોઝિંગ આવે તો વ્યૂ પોઝિટિવ જોવા મળી શકે છે. આ સાથે સમય તો જ્યારે રજા લેવાનો. કવન સર સૌથી પહેલાં આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. યમિક, તો આજના શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. દેવજ્ઞ સર, આપના ડિસ્ક્લોઝર્સ. આજે આપણે જે બી સ્ટોક્સ જોયા છે અને ડિસ્કસ કર્યા છે એના ટેકનિકલ એનાલિસિસ કરીને મેં લેવલ્સ આપ્યા છે. એમાં મારું પર્સનલ હોલ્ડિંગ અથવા મારા ક્લાયન્ટનું હોલ્ડિંગ બી હોઈ શકે છે. તો એકવાર તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરીને એમાં બાય અથવા સેલ કરવું. થેન્ક યુ.
થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો સમય ફાળવીને અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. દેવજ્ઞ સર, કમન સર, ખૂબ ખૂબ આભાર. માર્કેટ્સ પર નજર કરી લો. જે ટ્રીનેસ ક્લિયરલી યથાવત છે. 26,064 દોસ્તો, આ લેવલ બહુ મહત્વનું છે. હવે આવનારો જે આ 1 કલાક શરૂ થઈ રહ્યો છે, 10:30 વાગ્યા સુધીના સમયમાં આ લેવલને ઉપર જો માર્કેટ ટકી જાય છે તો સારી તેજી માટેની તૈયારીઓ ચાલી રહી છે, કેમ કે હાર્લી બ્રેકઆઉટ આવશે. 1 કલાકની કેન્ડલનું બ્રેકઆઉટ આવશે, જે લગભગ 3, 3, 6 અને 2, 8મી કેન્ડલ જે આ બનેલી છે તે બ્રેકઆઉટ આપશે. એટલે 8 કલાકનું આ બ્રેકઆઉટ 26,064ને ઉપર આવી ગયા બાદ તમે 26,100ને પાર, ગઈકાલના જે હાઈ હતા તેને પાર જવાની કોશિશ કરશો, જે બહુ મહત્વનો લેવલ બની શકે તેમ છે. અને બેંક નિફ્ટી માટે પણ મેક ઓર બ્રેક છે, કારણ કે 59,500 જે 2 દિવસથી ટોપ બની રહ્યો છે અને એક થોડું હર્ડલ જે બની રહ્યું છે, પ્લસ તમને યાદ હોય તો ત્યાં પુટ રાઇટર્સ થોડા એક્ટિવ પણ છે. તો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આ બંને પણ તમને જે છે તે ખાસ વધુ મજબૂતી બતાવે અને ગવર્નર સાહેબ થોડું સમસૂત્ર બધું પાર પાડી દે તો પછી સંકેતો પર નજર રહેશે. આ સાથે જ આજના ઓપનિંગ કેપિટલમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા અને મારા સાથે મારા સહયોગી યુમિકને પણ આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. Presented by Trade Bulls. अब ट्रेडिंग सबके बस की बात है.